નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આપણા આ સૌરાષ્ટ્ર બુક ફેર તેમજ લિટરેચર ફેસ્ટિવલમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગત વર્ષની બુક ફેર અને લિટરેચર ફેસ્ટિવલની ખૂબ ભવ્ય સફળતાના સથવારે આ ભવ્ય સફળતાને યાદ રાખીને અને એમાંથી નવું શીખીને આ વર્ષે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સાથે મળી અને આ બુક ફેર તેમજ લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરેલ છે, ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના સાહિત્યના રસિકો માટે કે જેઓ સારસ્વત મિત્રો છે અને સાહિત્યમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે. મિત્રો, સાહિત્ય વિશે વાત કરીએ તો સારસ્વત મિત્રો ખૂબ સારી રીતે જાણે છે કે સાહિત્ય એક વિશાળ મહાસાગર છે કે જેમાં સતત ડૂબકી લગાવતા રહેવું સૌને ગમે છે. અને એમાં પણ આજનો આ પુસ્તક મેળાનો માહોલ કે જે આ સાહિત્ય રસિકોના ઉમંગને વધારે છે. ભારતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા મહાન સાહિત્યકારો થઈ ગયા અને આજે પણ છે કે જેઓ સતત પોતાના સાહિત્ય સર્જનના માધ્યમથી વાચકોને મનોરંજન અને જ્ઞાનનો સંગમ પીરસે છે. સાહિત્યકાર શૈદાના શબ્દોમાં જાણી શકાય કે એક કવિ કે એક સાહિત્યકાર કઈ તાકાત ધરાવે છે. એમના શબ્દોમાં કહીએ તો, હું મૌન રહીને એક અનાહત નાદ જણાવી જાણું છું, ભર નિંદ્રામાં પણ સૂતેલા સંસારને જગાવી જાણું છું, મુજ અંતર બાળીને એક જ્યોત જલાવી જાણું છું, બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું. કોઈ ધર્મ નથી, કોઈ કરમ નથી, કોઈ જ્ઞાન નથી, અજ્ઞાન નથી, તું બુદ્ધિ છોડી બેસ, હું સૌ ભેદ બતાવી જાણું છું. ખરેખર એક સાચો સાહિત્યકાર પોતાના શબ્દોના માધ્યમથી ખુદ ઈશ્વરને પણ લાવી જાણે છે. આજના આ શબ્દ સંવાદના સેશનમાં આપણે પણ કલા અને સાહિત્ય સાથે સંકળાયેલા બે વક્તાઓને માણવાના છે. એમાંના એક છે આરજે દેવકી, તેમજ એમની સાથે આપણે બીજા વક્તાને માણીશું, ભાગેશ ઝા સાહેબને. કરીએ આ બંને વક્તાઓનું સ્વાગત તેમજ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત. સૌપ્રથમ હું ડૉક્ટર અશ્વિનભાઈ રાઠોડને વિનંતી કરીશ કે તેઓ આરજે દેવકીબેનનું સાલ તેમજ પુસ્તક વડે સ્વાગત કરશે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું કારણ કે એમના શબ્દોને આપણે માણવાના છે. હું શ્રી જયભાઈ ટેવાણીને વિનંતી કરીશ કે તેઓ ડૉક્ટર ભાગેશભાઈ ઝાનું સ્વાગત કરશે. અત્રે ઉપસ્થિત મહેમાનોમાં ડૉક્ટર વિમલભાઈ પરમાર કે જેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ મેમ્બર છે, તેમનું સ્વાગત કરશે મિસ્ટર વિજયભાઈ ગોયાણી. શ્રી અશ્વિનભાઈ સંચાણિયાને વિનંતી કે તેઓ MVM કોલેજ કોમ્પ્યુટર કોલેજના ડાયરેક્ટર શ્રી અર્ચિતભાઈ વોરાનું સ્વાગત કરશે. MVM સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ મેડમ ડૉક્ટર શ્રી ધાત્રીબેન વસાવડાનું સ્વાગત કરશે દવેલ ઝીલબેન. શ્રી ભાવેશભાઈ આડેદરાને વિનંતી કે તેઓ MVM સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર સંજયભાઈ તેરિયાનું સ્વાગત કરશે. હેમાંગીબેન રાઠોડને વિનંતી કરીશ કે તેઓ MVM સાયન્સ કોલેજના પ્રોફેસર ડૉક્ટર વીણાબેન સામાણીનું સ્વાગત કરશે. રામભાઈ કારાવદરાને વિનંતી કે તેઓ હિતાર્થભાઈ મહેતાનું સ્વાગત પુસ્તકથી કરશે. મિત્રો, શબ્દ સંવાદને માણવા આવ્યા છો અને આટલી નીરસતા પોસાય ખરી?
તો એક વખત ફરીથી આપણા મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ તાળીઓના ગડગડાટ સાથે. આપણા કાર્યક્રમને આગળ વધારીએ. ખાસ આપણે જેના માટે ઉપસ્થિત થયા છીએ એ સેક્શન તરફ આગળ વધીએ. આજની નારી માટે કહેવાય છે કે હા, હું આજની નારી છું. પ્રેમથી જુઓ તો મમતાની ઝાંખી છું. પ્રેમથી જુઓ તો મમતાની ઝાંખી છું. શ્રદ્ધાથી જુઓ તો વિશ્વાસનો અંશ છું. સહભાગી રૂપે જુઓ તો સફળતા છું. પણ ક્રોધથી જુઓ તો શક્તિ સ્વરૂપા છું. હા, હું આજની નારી છું. મિત્રો, આજની નારી સમાજમાં લગભગ દરેક ક્ષેત્રમાં આગળ પડતી છે. જેને કહી શકાય કે પુરુષ સમોવડી થઈને રહે છે અને દરેક જગ્યાએ કોઈ પણ સેક્શન સમાજનું એવું નથી કે જ્યાં આજની સ્ત્રી આગળ પડતી ન હોય. પણ એ સ્ત્રીની સાથે સાથે બીજો એક દરજ્જો પણ નારી નિભાવે છે કે જે છે હાઉસવાઈફનો દરજ્જો. અને હાઉસવાઈફમાં પણ દરેક ગૃહિણીમાં પણ ખાસ કરીને સૌથી ગૃહિણીને જો ઘરનો કોઈ ગમતો હિસ્સો હોય તો એ હિસ્સો એટલે કિચન. કિચનમાં સ્ત્રી પોતાના રસોઈના માધ્યમથી પોતાના દરેક ભાવોને વ્યક્ત કરે છે. સ્ત્રી જે રસોઈ બનાવે છે એ જો ખાટી થઈ જાય છે, ખારી થઈ જાય છે, તીખી થઈ જાય તો એ તમામ સ્વાદ સ્ત્રીના નેચરને, સ્ત્રીના સ્વભાવને પ્રદર્શિત કરે છે. એ તો પોતાનો તમામ ગુસ્સો એમાં ઠાલવી દેશે, અથવા બહુ હરખાઈ હશે તો પોતાની તમામ ખુશી એમાં ઠાલવી દેશે. તો સ્ત્રી માટેની બેસ્ટ જગ્યા એ છે એનું કિચન. અને આ કિચનમાં રહીને સ્ત્રી કેવી કેવી સર્જનાત્મક વસ્તુઓ કરી શકે એ છે કિચન પોએમ્સ. કિચન પોએમ્સના લેખિકા છે ધીરુબેન પટેલ. અને આ સ્ત્રીઓ વિશે, કિચનમાં લખાતી આ પોએમ્સ વિશે વધારે માહિતી આપીએ, વધારે રસપાન કરીએ અને વધારે સારામાં સારી વાતો સાંભળીએ આપણા આરજે દેવકીબેન પાસેથી. સો આરજે દેવકીબેનને હું વિનંતી કરીશ કે તેઓ આજના એમના ટોપિક કિચન પોએમ્સ વિશે વાતો કરે. પણ એ પહેલાં આરજે દેવકીબેનનો પરિચય આપીએ. આમ તો એક એવું વ્યક્તિત્વ કે જેને પરિચયની જરૂર નથી. ખાસ આરજે દેવકી નામ પડતા જ જેની ઓળખ આવી જાય છે. છતાં પણ કહી શકાય કે બેસ્ટ આરજે ના એવોર્ડ્સથી ઘણી બધી વખત સન્માનિત, ઘણા બધા વર્ષોના સંયુક્ત ઉપક્રમે બેસ્ટ આરજેથી સન્માનિત એવા આરજે દેવકી કે જેમને બેસ્ટ આરજે ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ રેડિયો ફેસ્ટિવલ દ્વારા 2019નો ખિતાબ મળેલ છે, એવોર્ડ મળેલ છે. સારામાં સારા એક્ટર, વુમન એક્ટિવિસ્ટ અને આરજે છે. કહી શકાય કે એક એવું સારું વ્યક્તિત્વ કે જે સ્ત્રીઓના વિકાસ માટે પણ કાર્ય કરે છે. અને એટલા માટે જ એમને વર્ષ 2014 અને વર્ષ 2019માં જનરલ ઇલેક્શન બોર્ડ દ્વારા યુથ એમ્બેસેડર તરીકે પણ એમની નિમણૂક કરવામાં આવી હતી. તો ચાલો સાંભળીએ આરજે દેવકીને કે જે આજે આપણને કિચન પોએમ્સ વિશે વાતો કરશે. તો હું મંચ પર સ્વાગત કરીશ આરજે દેવકીબેનનું. કેમ છો? જેટલી આગળ જગ્યા ખાલી છે ને એમાં પાછળથી જેટલાને ઊભા થઈને આવીને બેસી જવું હોય આવીને બેસી જ જાઓ. એટલે હું રાહ જોઉં કે કેટલા લોકો આગળ આવી જાય છે. ચલો ચલો ચલો, જલ્દી જલ્દી જલ્દી. આ બાજુની છોકરીઓ મારી ફેવરેટ છે એટલે એ તો પ્લીઝ ઊભા થઈને આગળ આવતા જ રહો. યે ધોઝ વન્સ. ચલો ચલો ચલો, આગળ આવતા રહો ફટાફટ. હવે આ બાજુવાળાને પણ મારા ફેવરેટ થવું હોય તો આ બાજુવાળા પણ આગળ આવતા રહો. આ બાજુ, આ લેફ્ટ સેક્શન વધારે નોઇઝી છે કે રાઈટ સેક્શન વધારે નોઇઝી છે? બંનેમાંથી કઈ છોકરીઓને વધારે મજા પડે છે લાઈફમાં? પાછળના સેક્શનમાં જેટલી છોકરીઓ બેઠી છે હાથ ઉપર કરો. હા હા, હાથ ઉપર કરવામાં ક્યાં બીવાની જરૂર છે? સારું. હવે તમારામાંથી વધારે તોફાની કોણ છે, આ બાજુ કે આ બાજુ? અવાજ નથી સંભળાતો મને. અવાજથી જ ખબર પડવી જોઈએ કોણ વધારે તોફાની છે. હા, તો એ સેક્શન ઊભું થઈને આગળ આવતા રહો. ચલો 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 ચલો, આઈ એમ ગોના વેઇટ ફોર યુ. જલ્દી જલ્દી જલ્દી, તમે આગળ આવો પછી જ આપણે શરૂ કરીએ. થઈ જાઓ ઊભા, કોઈ નહીં રોકે. આઈ એમ ટેલિંગ યુ. આવતા રહો આવતા રહો આવતા રહો. આવી જાઓ આવી જાઓ એટલે મને ને ભાગ્યેશભાઈને બેવને થોડી રાહત થાય.
આગળના પણ બધા સોફા ખાલી છે, ત્યાં પણ આવી જાઓ. કેમ બધી બેસી ગઈ પાછી? આવી જાઓ. હું મારી ફ્રેન્ડને મૂકીને નહીં આવું એવું છે? ફ્રેન્ડને લઈને આવતા રહો. કેવું સરસ, આટલી બધી છોકરી આવે છે. પેલા 2 છોકરાઓ ડરીને સાઈડ પર જતા રહ્યા. વેરી ગુડ, વેરી ગુડ. આટલા બધા સરસ તૈયાર થઈને આવવાનું છે કે અહીંયા સુધી બુક ફેરમાં શું પહેરવું એવી 3 દિવસની ચર્ચાઓ કરવાની ને પછી આમ છેક પાછળ બેસવાનું, એનો શું અર્થ? બધા સેટલ થઈ જાઓ મસ્ત. અહીંયા બેસાડી દો ને. હું કોને જોઉં ખાલી ખુરશીઓમાં? હા, ઊભા નથી થતા? તમારાથી બીએ છે. સારું, ધેટ્સ ઓલ રાઈટ, ધેટ્સ ઓલ રાઈટ. થેન્ક યુ. હાય, મારું નામ છે દેવકી. હું અમદાવાદમાં 93.5 રેડ FM રેડિયો સ્ટેશનમાં આરજે છું. છેલ્લા 17 વર્ષથી હું આરજેઇંગ કરું છું અને લગભગ છેલ્લા 35 વર્ષથી હું થિયેટર કરું છું. અમદાવાદમાં જ રહું છું એટલે બહુ ઓછો સમય રાજકોટ આવવાનો થાય છે, પણ અમારું આખું કુટુંબ મૂળ રાજકોટનું છે એટલે અમારું અહીંયા ઘર છે. અને મેં મારા બધા વેકેશન, સમર વેકેશન અને દિવાળી વેકેશન એ રાજકોટમાં જ વિતાવ્યા છે એટલે રાજકોટ માટે બહુ સ્પેશિયલ પ્રેમ છે. અમે જેટલા પણ નાટકો ભજવીએ છીએ એમાંના ઘણા બધા નાટકો જે છે એ સૌરાષ્ટ્રની બોલીવાળા છે. અકુપાર, સમુદ્રમંથન, ધાડ, આ બધા નાટકોની અંદર ક્યાંક ને ક્યાંક મારી કાઠિયાવાડીની છાંટ બહાર આવી જાય છે. એટલે અમદાવાદી મને, તમે તો સૌરાષ્ટ્રીયન છો એવું કહીને પોતાના નથી ગણતા ને, તમને લોકોને એવું લાગે કે આ તો અમદાવાદથી આવ્યા છે એટલે આપણામાં ના ગણાય. એટલે મારી પરિસ્થિતિ જરા અઘરી છે. હમણાં તમને ખબર હશે કે ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી એ લગ્ન કર્યા મેગન માર્કલ જોડે. ખબર છે? મેગન માર્કલને તમે ક્યારે જોયા છે? સૂટ્સ નામની એક સિરીઝ આવે છે, નેટફ્લિક્સની ઉપર કદાચ અવેલેબલ હશે, કે જેની અંદર શી ઇઝ અ વેરી પોપ્યુલર એક્ટર. એ 11 વર્ષની હતી ને ત્યારે સૌથી પહેલાં એણે અમેરિકામાં એક એડ જોઈ હતી. એ એડની અંદર એવું કહેવામાં આવેલું કે વિમેન અક્રોસ અમેરિકા આર ફાઇટિંગ ગ્રીસી પોટ્સ એન્ડ પેન્સ. એટલે કે સ્ત્રીઓ આખા અમેરિકામાં ચીકણા વાસણોની તકલીફથી પરેશાન છે. એને આ સાંભળીને કંઈક વિચિત્ર લાગ્યું. મને નથી ખબર તમને એ સાંભળીને વિચિત્ર લાગ્યું કે નહીં. મેગન માર્કલ અત્યારે શી મસ્ટ બી ઇન હર લેટ 30s ઓર અર્લી 40s. ભાગેશભાઈ 11 વર્ષની હતી ત્યારે એને એવું લાગ્યું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે. એણે સ્કૂલમાં જઈને પોતાના મિત્રો જોડે વાત કરી તો એના સ્કૂલના 2 છોકરાઓએ કીધું કે આમાં શું પ્રોબ્લેમ છે? સ્ત્રીઓ આખા અમેરિકામાં ચીકણા વાસણોથી પરેશાન છે, આમાં શું પ્રોબ્લેમ છે? આ જ બરાબર છે, સ્ત્રીઓ ત્યાંના માટે જ બનેલી છે, કિચનમાં. આ સાંભળીને એને એટલું બધું ખરાબ લાગ્યું કે એણે ઘરે પાછા આવીને પોતાના ફાધરને વાત કરી. એના ફાધર એને સજેસ્ટ કર્યું કે તારે આના વિશે કંઈક કરવું જોઈએ, તો તું પત્રો લખ. એટલે એણે એ વખતના ફર્સ્ટ લેડીને પત્ર લખ્યો, હિલેરી ક્લિન્ટનને. એ સિવાય જે કંપનીમાંથી આ એડ આવેલી એ કંપનીના CEOને પત્ર લખ્યો અને કીધું કે મને આ ખોટું લાગે છે, તમે આવું કેમ લખો છો? શું માત્ર સ્ત્રીઓ જ કિચનમાં પેન્સ અને પોટ્સ ધોવા માટે જશે? આપણે એવું જ ઈચ્છીએ છીએ કે અમેરિકામાં માત્ર આ કામ સ્ત્રીઓનું જ રહે? 11 વર્ષની છોકરીએ લખેલા એ પત્રને કારણે વિધિન 1 month એ આખી એડ બદલાઈ અને એ એડમાં હવે બદલાવ હતો, પીપલ અક્રોસ અમેરિકા આર ફાઇટિંગ ગ્રીઝી પોટ્સ એન્ડ પેન્સ.
એટલે જો આપણે એવું કહીએ કે સ્ત્રીઓની સૌથી વધુ ગમતી જગ્યા રસોડું છે અને એ સ્ત્રીઓ માટે જ છે, તો દેન દેર ઇઝ અ પ્રોબ્લેમ, કારણ કે જમવાવાળા તો બધા જ છે. એટલે જેને જમવું છે એના માટે પણ એટલી જ અગત્યની જગ્યાએ છે રસોડું, અને જેને જમાડવા છે એના માટે પણ એટલી જ અગત્યની જગ્યા છે રસોડું. કિચન પોયમ્સ એ ધીરુબેન પટેલ આપણા 93 વર્ષના સાહિત્યકાર છે. શી ઇઝ 93 યર્સ ઓલ્ડ. આજથી 10 વર્ષ પહેલાં એ ગુજરાતી સાહિત્યકાર હોવા છતાં એમણે અંગ્રેજીની અંદર આ આખું કવિતાનો સંગ્રહ લખ્યો છે કે જેમાં 100 કવિતાઓ છે. અને માત્ર એ સ્ત્રીઓની કવિતાઓ નથી કે જે હાઉસવાઇફ્સ હોય, એ સ્ત્રીઓની કવિતાઓ છે કે જેમણે જીવનમાં ક્યારેય પણ રસોડામાં એન્ટ્રી લેવાની ફરજ પડી હોય, એમને મજા પડી હોય, એમની ઓનરશિપ હોય, એમને સાવ ડિટેચમેન્ટ હોય એનાથી, આ બધી જ પ્રકારની છોકરીઓ વિશેની આ કવિતાઓ છે. ધીરુબેને સૌથી પહેલાં આ કવિતાઓ અંગ્રેજીમાં લખી, પછી અંગ્રેજીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ થઈ, જર્મનમાં ટ્રાન્સલેટ થઈ, મરાઠીમાં ટ્રાન્સલેટ થઈ, અને હમણાં ધીરુબેને જાતે એ કવિતાઓનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કર્યું. અને તમે સાંભળશો તો તમને એવું લાગશે કે કદાચ આ કવિતાઓ ગુજરાતીમાં જ બની છે, એટલી સરસ રીતે ગુજરાતીની અંદર લખાયેલી છે. સો હું તમને અલગ અલગ એમાંની કવિતાઓ સંભળાવવાની છું ને એ કવિતાઓ વિશે આપણે થોડીક વાત કરીશું. સૌથી પહેલી કવિતા જે છે એ મારા ને તમારા જેવી મોડર્ન છોકરીઓ માટે છે, જેણે કદાચ જિંદગીમાં ક્યારેય વિચાર નથી કર્યો કે એ રોજ કિચનની અંદર રસોઈ કરશે. એના માટે કિચનમાં રસોઈ કરવી એક ગ્લેમરસ જગ્યા છે. એટલે તમે જ્યારે પણ હોમ સ્ટોરની અંદર જાઓ તો બધા વાસણોને જોઈને એવું થાય ને કે આ ખરીદી લઈએ, આ ક્રોકરી લઈએ. હું મારા કિચનની અંદર આવું પેલું આમ પ્લેટફોર્મની ઉપર આમ અંદર આમ બેસી જાય એવું એવી પ્રકારનો ગેસ લઈશ. પછી એની માઇક્રોવેવ આ પ્રકારનું હોવું જોઈએ, એનું કલર કોમ્બિનેશન આ પ્રકારનું હોવું જોઈએ. ઇટ ઇઝ ઓલમોસ્ટ લાઇક ધોઝ ગર્લ્સ કે જે પ્રેગ્નન્ટ હોય ને એને બાળક આવવાનું હોય તો એના મનમાં એ હોય કે મારે એટલા માટે બાળક જોઈએ છે કારણ કે હું એને સરસ મજાનું ફ્રોક પહેરાવીશ ને સરસ મજાની પિન લગાડીશ. એને કલ્પના જ નથી કે આના પછી મારે આખી રાત જ્યારે એના ડાયપર બદલવા પડશે, એને ગેસ થઈ જશે ત્યારે એને ખભા પર લઈ જઈને મારે એનો ગેસ કઢાવવો પડશે. આખી રાત જ્યારે કકળાટ કરશે ત્યારે હું રાતે પણ નહીં સૂઈ શકું ને દિવસે પણ નહીં સૂઈ શકું. એને ધવડાવતા ધવડાવતા મારી બેક એટલી બધી દુખી જશે કે મને એમ થશે કે લઈ જાઓ આ છોકરું, મારે નથી જોઈતું. એ પ્રકારની સ્ટ્રગલ વિશે જેને નથી ખબર, એ પ્રકારની સ્ત્રીઓ જ્યારે કિચનમાં સૌથી પહેલી વાર એન્ટર કરવાનું વિચારે ત્યારે એના મનમાં શું શું વિચાર હોઈ શકે એના પરની છે આ પહેલી કવિતા. જો કે હું રાંધી શકું કદાચ, એમાં તો કઈ મોટી વાત છે. જો કે હું રાંધી શકું કદાચ, એમાં તો કઈ મોટી વાત છે. 2-4 ક્લાસ ભરવાના, 2-4 ચોપડીઓ વાંચવાની, એકાદ ફક્કડ એપ્રન ખરીદવાનું ને બસ પતી ગયું. રસોડામાં હું રાજ કરીશ, જમવાના ટેબલ પર પણ, ને રહીશ મોગરાના ફૂલ જેવી તાજગી ભરી. મારા કુટુંબીનું, મિત્રોનું, મહેમાનોનું સસ્મિત સ્વાગત કરીશ. કદાચ કોઈ વાર પાડોશીઓનું પણ. બધા જમશે, ખુશ થશે, મારા વખાણ કરશે ઢગલે ઢોળ. હું ગર્વ અને આનંદ અનુભવીશ. પણ પછી પાછો બીજો દિવસ ઉગશે, વળી એક, રોજ 3 ટંક હંમેશા સાચવવાના. તેમ છતાંય હું એક ચમકતું ને આનંદ ભર્યું ઝાકળ બિંદુ રહી શકીશ. આપણે ઘરમાં જ્યારથી જન્મ્યા ત્યારથી આપણા ઘરમાં કોઈક એક મહિલાને રોજ રસોડામાં રસોઈ કરતી જોઈ છે. 3 ટંક, પહેલો ટંક ના પતી હોય ત્યાં તો ચર્ચા ચાલુ થઈ જાય કે હવે આપણે બપોરે શું જમીશું, સાંજે શું જમીશું. સાંજનું ના પતી હોય ત્યાં તો સવારના બ્રેકફાસ્ટની વાતો થવા માંડે. એટલા પ્લાનિંગ ચાલતા હોય જે લોકોએ જમવાનું છે એના, અને જેણે જમવાનું બનાવવાનું છે જરાક ફોન કરીને પૂછે કે આજે શું ખાવું છે તો સૌથી પહેલો જવાબ આવે મને નથી ખબર. તાર જે બનાવવું હોય તો બનાવજો ને. અને જે બનાવવું હોય તો બનાવે એટલે પછી કકડાટ કે આ કેમ બનાવ્યું. તો એવા જે લોકોની જિંદગીમાં રૂટીન થઈ ગયા છે એવી સ્ત્રીઓના આ રૂટીનની મોનોટોની બ્રેક કરવા માટે આપણે ફેમિલી મેમ્બર તરીકે કંઈ કરીએ છીએ ખરા? આવો પ્રશ્ન આ કવિતામાંથી મને ઉદ્ભવે છે. તમને જે પ્રશ્ન ઉદ્ભવે છે એ પ્રશ્નોનો દોર ચાલુ રાખજો, કારણ કે આ બધી કવિતાઓ મૂળ તો આપણા ઘરમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, આપણા ઘરમાં આપણે જે લોકો સાથે જીવીએ છીએ એની સાથે આપણું કેટલું તાદાત્મ્ય છે, અને એમના ઇમોશન્સને, એમની લાગણીઓને, એમના ફ્રસ્ટ્રેશન્સને આપણે ખરેખર ક્યારેય નજીકથી જોયા કે એના વિશે વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં, એના વિશેની આ કવિતાઓ છે. એક જ પળે હું ધરતી પર ઘસડાવું ને આકાશમાં ઉડું, એ તો ન જ બને ને.
એટલે કે હું એવું એક્સપેક્ટ કરું કે આ સ્ત્રી જે મારા ઘરમાં છે, કે આ દેવકી એ બહુ જ સરસ સક્સેસફુલ પ્રોફેશનલ બને અને એટ ધ સેમ ટાઈમ એટલી અદ્ભુત રસોઈ બનાવે અને આ બંને કામ એ એક સરખા કરે ને એને ક્યારેય એ બંને વચ્ચે સ્ટ્રગલ જ ના પડે, બધું જ બહુ ઇઝીલી થઈ જાય. વર્ક લાઈફ બેલેન્સ, આ ટર્મ તમે સાંભળી હશે, જેમાં હંમેશા લાઈફ વર્ક બેલેન્સ એવું ક્યારેય નથી બોલાતું. જિંદગી આગળ નથી આવતી, કામ આગળ આવે છે. વર્ક લાઈફ બેલેન્સ કેમ? કારણ કે તમે ચૂઝ કર્યું છે ને કે તમારે કામ કરવું છે, તો હવે એની પ્રાઇસ પે કરો. કામ કરવું છે ને તો ઘર બરાબર સાચવો. આ વાત આપણે જેટલી સરળતાથી સ્ત્રીઓને કરીએ છીએ, આવું કોઈ કમ્પલ્શન આપણે પુરુષો પર ક્યારેય મૂકતા નથી. બહાર નોકરી કરવા જવી છે ને તો આજે કચરા પોતા કરીને જાઓ. કોઈ દિવસ સાંભળ્યું છે મમ્મીને પપ્પાને આવું કહેતા? પણ ઊંધું 100%. તું તારે કામે જવાનું છે એટલે આજે તો રસોઈ ના બનાવી તો છોકરા મારા ભૂખ્યા મરશે. ધીસ ઇઝ વેરી વેરી કોમન. એક જ પળે હું ધરતી પર ઘસડાઉં ને આકાશમાં એ ઉડું, એ તો ન જ બને ને. એક પત્ની, એક ગૃહિણી, એક માતા, એક રસોઈયણ તથા એક સાહસિક પ્રવાસી, એક વૈજ્ઞાનિક, એક વકીલ, એક સ્થપતિ, એક કવિ, એક તબીબ, ઓહો, આ બધી ભૂમિકા હું એક સાથે તો ન જ ભજવી શકું ને. જુઓ, મારે કંઈ જેવા તેવા નથી થવું. જે કાર્યક્ષેત્ર હું પસંદ કરું તેમાં મારે સર્વોત્કૃષ્ટ થવું છે. આવો ભયાનક વિકલ્પ શાથી મારા જ માટે, મારે એકલીના માટે? માત્ર હું સ્ત્રી છું એટલે? તમારે આ બધું જ બનવું છે અને તમારે ઓર્ડિનરી નથી બનવું, તમારે આ બધામાં એક્સલન્ટ બનવું છે, બેસ્ટ બનવું છે. તો એ શક્ય બનશે ખરું? નવી એક વાત, તમારા ઘરમાંથી કેટલા લોકો ફેમિલી પિકનિક ઉપર જાય છે? હાથ ઉપર કરો. ફેમિલી પિકનિક. અચ્છા, હવે આ ફેમિલી પિકનિકમાં કેટલી વાર ઘરેથી નાસ્તો બનાવીને કે જમવાનું લઈ જવાનું આવે છે, કે જેમાં મમ્મીએ કંઈક સરસ મજાનું બનાવ્યું હોય અને પછી આપણે એને લઈને જઈએ? પુટ યોર હેન્ડ્સ અપ. દર વખતે? બસ, તો તમારી મમ્મી તમને પપ્પી આપે ને એવી એક કવિતા તમને સંભળાવવાની છું. ઘરે જઈને મમ્મીને આ કવિતા સંભળાવજો. ઉજાણીએ જવું ને ખાણીપીણી સાથે લઈ જવી એ તમારે નજર મોજ મજા છે? ઉજાણીએ જવું ને ખાણીપીણી સાથે લઈ જવી એ તમારી નજરે મોજ મજા છે? ઘરની રસોઈ એટલે બહુ સારી વાત, પણ જો તમે બધા ઘરમાં જ રહેવાના હોત તો? હું તમારી સાથે ઉજાણી પર પણ આવું અને તમારે લઈ જવાનું ખાવાનું પીવાનું પણ બનાવું, એવું તો નહીં બને. એવું બિલકુલ નહીં બને. સદંતર નહીં જ બને ને હું તો એવું નહીં જ કરું. ઇમેજિન તમારી મમ્મી ઊભી થઈને આવું કહી દે તો? ઉજાણીએ જવું ને ખાણીપીણી સાથે લઈ જવી એ તમારી નજર મોજ મજા છે? ઘરની રસોઈ એટલે બહુ સારી વાત, પણ જો તમે ઘરમાં જ રહેવાના હોત તો? હું તમારી સાથે ઉજાણી પર પણ આવું ને તમારે લઈ જવાનું ખાવાનું પીવાનું પણ બનાવું, એવું નહીં બને. બિલકુલ સદંતર એવું હું નહીં જ કરું. જો મારે એ વાનગીઓ તૈયાર કરવાની હશે તો પછી હું ઘરે જ રહીશ અને મારા થાકેલા અંગોને આરામ આપીશ. હા, સાંજ પડે ગરમા ગરમ કોફીના કપ સાથે તમારી સાથે ઘણીવાર બેસું ને તમારી સાથે તમારી ઉજાણીની વાતો સાંભળું. વચ્ચે યોગ્ય સમયે ઓહો એમ કે એવા ટહુકા પણ કરું. કદાચ એટલું બની શકે. પૂછી જોજો મમ્મીને, એની ફિલિંગ આવી જશે જ્યારે દર વખતે એણે રસોઈ કરીને તમારી સાથે ઉજાણી પર આવવાનું હશે ને તમે એ પિકનિક પર કેટલી બધી મજા પડી કરીને ઘરે પાછા આવી જશો ને એ બિચારી થાકીને ઠૂસ થઈ ગઈ હશે. પ્રવાસ હંમેશા જ્ઞાન અને ઉત્સાહવર્ધક હોય છે. તમે કેટલા બધાને મળો, નવા નવા મિત્રો થાય, તમે પોતે પણ પોતાને જુવાન લાગો. પરંતુ મારા જીવને તો ત્યારે જ શાંતિ વળે જ્યારે હું ફરી મારા રસોડામાં પગ મૂકું. આ એક એવી ગૃહિણીની વાત છે કે જેને તમે ક્યાંય પણ લઈ જાઓ પણ એને સૌથી વધારે સિક્યોરિટી પોતાના કિચનમાં લાગે છે. કારણ કે આપણામાંની કેટલી બધી સ્ત્રીઓની જિંદગીની આઈડેન્ટિટી જ એ એનું કિચન છે, એ એની પોતાની સ્પેસ છે કે જ્યાં એનું પોતાનું વર્ચસ્વ છે, જ્યાં વસ્તુઓ એના કંટ્રોલમાં છે. એને ખબર છે ત્યાં આવવાવાળી વ્યક્તિને એક્ઝિટ કરવાવાળી વ્યક્તિ એમાંથી કોઈને એના જેટલું એ જગ્યા વિશે નથી ખબર. એટલે એની પ્રોટેક્ટિવનેસ છે એના માટે. અને એ કિચનમાં કઈ વસ્તુ ક્યાં મૂકવામાં આવી છે, કેટલી છે, એ બધા વિશે એ હંમેશા સતત સજાગ હોય છે. એટલે જ્યારે પણ બહાર જાય ત્યારે ઇટ ઇઝ ઓકે. આ એ પ્રકારની મહિલા છે કે જે પાછી આવે ઘરે પોતાના રસોડામાં એટલે એને હાશ થાય જો એની બધી વસ્તુઓ બરાબર હોય તો. પ્રવાસ હંમેશા જ્ઞાન અને ઉત્સાહવર્ધક હોય છે. તમે કેટલા બધા લોકોને મળો, નવા મિત્રો થાય, તમે પોતે પણ પોતાને જુવાન લાગો. પરંતુ મારા જીવને તો ત્યારે જ શાંતિ વળે જ્યારે હું ફરી મારા રસોડામાં પગ મૂકું.
ને મારા બધા તપેલા, કઢાઈઓ, બરણીઓ, શીશીઓ, ડબ્બા ને થાળીઓ બરાબર જ્યાં હતા ત્યાં જ વિશ્વાસપૂર્વક મારી રાહ જોતા હોય. ઓહો, એથી મને એટલો આરામ ને એટલી સલામતીનો અનુભવ થાય છે, એની તો કોઈને ક્યારેય ખબર જ નહીં પડે. હું તમને મારા દાદીની વાત કરું. મારા દાદી લગભગ 86-87 વર્ષના હતા ને ત્યાં સુધી ખૂબ એક્ટિવ હતા, ખૂબ એટલે ખૂબ એક્ટિવ. અને પછી જ્યારથી અમે એમને એવું કીધું ને કે આપણા ઘરમાં હવે ફૂલ ટાઈમ કામ કરવાવાળી એક વ્યક્તિ છે 24 કલાક, એટલે તમારે સતત એક્ટિવ રહેવાની જરૂર નથી. તમારે સવારના પોરમાં ઉઠીને માટલા ગાળવાની જરૂર નથી, તમારે બહાર આંગણું વાળવાની જરૂર નથી. તમે આરામથી બેસો બા ને મજા કરો. બા 87 વર્ષના હતા ત્યાં સુધી આ બધું કરી શકતા અને 89 વર્ષે ગુજરી ગયા. કારણ કે એ 2 વર્ષમાં જ્યારે એમની પાસેથી આ બધું કામ લઈ લેવામાં આવ્યું, એમની બધી શક્તિઓ સદંતર એક્ઝિટ કરી ગઈ. બિકોઝ શી સડનલી ફેલ્ટ કે મારું પોતાનું જે હતું ને મારી પાસેથી જતું રહ્યું. મારી ઓનરશિપની, મારી જગ્યા, મને ગમતી જગ્યા. મારી બા ભણેલી નહીં, 3-4 ધોરણ સુધી કદાચ માંડ ભણી હશે. તો એની આખી જિંદગી લોકોને સાચવવાની અંદર જ ગઈ. અને જ્યારે એ વસ્તુ એની પાસેથી લઈ લેવામાં આવી તો સડનલી એને એવું લાગ્યું કે આ મારા માટે લક્ઝરી નથી, આ તો મારા માટે તકલીફ છે, હવે હું કરું શું? કોઈએ મને આપ્યું એક અવનવીન સાધન, રાંધવામાં સમય બચે એવું. હવે મારે એનો આભાર માનવો જોઈએ પણ મને મન નથી થતું. હું તો મારી મેળે નિરાંતે રાંધું એમ કરવામાં જ મને આરામ મળે. અલ્યા ભાઈ, મારી જાતના તે કંઈ 2 અલગ અલગ ફાળચા છે, એક કામ માટે ને એક આરામ માટે. ને ખાનગીમાં બીજી એક વાત કહું, આ સાધનથી જે સમય બચાવી શકાય તેનું પાછું શું કરવું એની જ મને તો ગતાગમ નથી પડતી. તમે એક એવું સાધન લાવી આપો તમારી મમ્મીને કે જેને કારણે ફટાફટ રસોઈ બની જાય. તમને એમ થાય કે વાહ, મેં મારી મમ્મી માટે કંઈક અદ્ભુત કર્યું. અને કદાચ તમારી મમ્મી આ પ્રકારની મમ્મી છે કે જેને સડનલી એવું થાય છે કે હું ઝડપથી રાંધી નાખીશ તો મારા બાકીના સમયનું શું કરીશ? મને ખબર જ નથી પડતી કે મારે બાકીના સમયનું શું કરવું. અનેક પ્રકારની સ્ત્રીઓની અનેક પ્રકારની લાગણીઓ એક સાથે 100 જેટલી કવિતાઓની અંદર ધીરુબેને મૂકી છે. આખી દુનિયામાં આ ફોર્મેટમાં ક્યારેય કિચન અને સ્ત્રીઓ વિશે લખાયું નથી. ધીસ ઇઝ ઓનલી અવેલેબલ બાય અ ગુજરાતી ઓથર and that's why this becomes a very unique book. મારો શાકવાળો ખરેખર બહુ જ સારો માણસ છે. એ રોજ સવારે મને હસીને જય શ્રી કૃષ્ણ એવું કહે છે. મારો શાકવાળો બહુ જ સારો માણસ છે, રોજ સવારે મને હસીને જય શ્રી કૃષ્ણ એવું કહે છે. મારો દિવસ સારો જાય એવી શુભેચ્છાઓ પણ આપે છે. પછી જ અમારી ભાવતાલની રકઝક શરૂ થાય છે. ક્યારેક એના વટાણા સડેલા હોય ને ટમેટા વધારે પડતા પાકી ગયેલા હોય, એના ત્રાજવાના કાટલાનું બહુ ઠેકાણું નથી હોતું, પણ એ મને એના સંસારની વાતો કરે છે અને મૃદુતાથી જાણી લે છે કે મારું પણ બધું ઠીકઠાક ચાલે છે ને. એના ચહેરા મોહરા માટે કે એની સુઘડ રીતભાત માટે જ નહીં, એ મને ગમે છે કારણ કે ભાવતાલની ભાંજગઢમાં હું હંમેશા એને હરાવી શકું છું. અને મારું પ્રત્યેક પ્રભાત વિજયના સ્મિત સાથે શરૂ થાય છે. એવી કેટલી બધી ગૃહિણીઓ કે જેનું સૌથી વધારે ઇન્ટરેક્શન કામવાળા સાથે, શાકવાળા સાથે, ધોબી સાથે, ઘરમાં સફાઈ માટે કચરો લેવા જે માણસ આવે છે એની સાથે, પગી સાથે, આ જ લોકો સાથે હોય છે. કારણ કે ઘરના માણસોને એની સાથે વાત કરવાનો સમય નથી. અને જો વાત કરે તો એમાં ચળબળમાં લગભગ એને સતત મને ઉતારી પાડી એવી જ લાગણી આવતી હોય છે. એવે સમયે તમને એ જ સ્ત્રીઓ માટે એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યારે એ પોતાના કામવાળા સાથે વાત કરે કે પોતાના શાકવાળા સાથે વાત કરે ત્યારે પોતાનો રૂઆબ, પોતાની આઈડેન્ટિટી, પોતાનો કોન્ફિડન્સ જે છે એ રાખી શકે છે. કારણ કે ત્યારે એ એની સાથે ભાવતાલ કરાવવાની સ્પેસમાં છે કે જ્યાં એનો અપર હેન્ડ છે. એ પૈસા આપશે, એ નક્કી કરશે કે શું થશે, એ નક્કી કરશે કે આજે આ શાક ઘરની અંદર આવશે કે નહીં આવે, આ ધોબી મારે ત્યાં કામ કરશે કે નહીં કરે. ડિસિઝન મેકિંગ એ વખતે સ્ત્રીઓના હાથમાં છે ને એટલા માટે એ સવાર જ્યારે વિજયના સ્મિતથી શરૂ થાય છે ત્યારે એની મજા એ સ્ત્રી માટે ખૂબ અલગ છે. આહાર અને પોષણ શાસ્ત્રના નિષ્ણાતે ભરપેટ ભોજન લીધા પછી તુચ્છકારક સૂચક અવાજ કર્યો. તમને તમારા કુટુંબ પ્રત્યે જરાય પ્રેમ નથી કે શું?
હું તો ગભરાઈ ને એમની સામે જ જોઈ રહી. પછી વળી એમને મારી દયા આવી એટલે બોલ્યા કે મીઠું તમારા બધા માટે ઘણું નુકસાનકારક છે. વળી મશીનમાં સાફ થયેલા ચોખા અને સફેદ ખાંડ, થૂલાવાળો લોટ વાપરી શકાય, પણ ચાળી ચાળીને સુવાળો કરેલો તો જ. અને હા, દૂધ ને દૂધની વાનગીઓ તો ભૂલી જ જજો હો. કોબીનું એકાદ પાંદડું, થોડો શાકભાજીનો રસ, ઈચ્છા હોય તો એકાદ બે દ્રાક્ષ. અંતે ફરમાવ્યું, અરે હા, પેલી મીઠાઈની તાસક જરા આ બાજુ લંબાવજો તો. તમારા ઘરે આવેલી એવી વ્યક્તિઓ કે જે તમને ગ્રેટ જ્ઞાન આપતી હોય છે કે તમારે એકચ્યુઅલી બહુ જ હેલ્ધી પ્રકારનું ખાવાની જરૂર છે. રુજુતા દિવેકર, કે જેને કારણે કરીના કપૂરે પોતાનું વજન ઉતારીને સાઇઝ 0 કરેલું, જેને કારણે એઝ અ ડાયટિશિયન એ ભારતમાં ખૂબ પોપ્યુલર થઈ ગઈ છે, એ સતત એવું કહે છે કે તમારે એ જ ખાવું જોઈએ કે જે તમારા દાદી ખાતા હતા, એના દાદી ખાતા હતા અને એના દાદી ખાતા હતા, તો જ તમે હેલ્ધી રહેવાના છો. તમારા વિસ્તારમાં અવેલેબલ છે એ શાક ખાઓ, એ ફ્રૂટ ખાઓ. કોઈ પણ દુનિયાની વ્યક્તિ આવીને તમને કહે કે યુ મસ્ટ ઈટ સમથિંગ વેરી વેરી ઓર્ગેનિક, એટલે તમને શું ખબર કે એ જે ઓર્ગેનિક કહે છે એ ખરેખર કયા ખેતરમાં બનીને આવ્યું છે? અનલેસ એ તમારા પોતાની વાડીની અંદર બનતું હોય, તમે ખરેખર તમારે ત્યાં કુંડાની અંદર ભીંડા અને મરચાં વાવ્યા હોય, ત્યારે તમે વિશ્વાસ મૂકી શકો કે ખરેખર ઓર્ગેનિક છે કે નહીં. બાકી રાગીનો લોટ ખાવો બહુ જ સારો, પણ તમે રાગીનો લોટ ખાવ છો ત્યારે તમે ખરેખર જોઈને સમજી શકો છો કે આમાંથી કયો લોટ જે છે એ ખરેખર રાગીનો લોટ છે. સોયાબીનની જ અમારે ત્યાં તો ચિપ્સ બને છે. જે લોકો આ પ્રકારનું જમવાનું જમે છે એમના માટેની ખાસ આ કવિતા છે. આવું બધું કહેવાવાળા પણ છેવટે તો પેલી મીઠાઈની તાસક જ માંગે છે કે જેમાં તમારી મમ્મીએ અદ્ભુત મોહનથાળ બનાવ્યો હોય. એટલે ઘરનું ખાવાનું ખાતા હો ત્યારે ડરવાની જરૂર નથી. બહાર જાઓ ત્યારનો પ્રશ્ન છે. આઈ કેન ટેલ યુ, બિકોઝ હું મારા બાની તમને વાત કરતી હતી, અને એ તો પૂરા સૌરાષ્ટ્રીયન હતા, અહીંયા રાજકોટમાં જ વર્ષો રહેલા. અમારા ઘરે રાતે એવું પૂછે ને કે શું જમવાનું બનાવવું છે, અને હું કોઈક એક દિવસ કહું ને કે બા વઘારેલી ખીચડી, તો તરત એવું કે કેમ મોઢું ભડાકા નાખે છે. એટલે વઘારેલી ખીચડી બનાવવી, ધેટ ઇટ સેલ્ફ વોઝ ઓલ્સો લાઈક કે શું કામ ભાઈ રોજ રોજ છે ને બર્ગર ને પિઝા ખાવા છે. એવી પ્રકારની વાતો મેં મારા બાળપણની અંદર સાંભળી છે. તો અત્યારે જ્યારે બહાર ફાસ્ટ ફૂડ રેગ્યુલરલી ખાવાથી ટેવાયેલું આપણું સ્ટમક છે, એ ધીરે ધીરે જ્યારે 30s ને 40sમાં જવા માંડશે ને ત્યારે લોકો એકબીજાને કહેવા માંડશે, યાર હવે આપણી પેલી એજ નથી રહી ને, એટલે હવે શું એ પ્રકારનું ખાવાનું પચે નહીં, એટલે રાતના શીંગ ખાઈએ ને તો મને ગેસ થઈ જાય છે. આવી પ્રકારની વાતો મિત્રો કરવા માંડે પોસ્ટ 35. ત્યારે આ પ્રકારની હોજરી ના જોઈતી હોય તો અત્યારથી યુ નીડ ટુ બી લિટલ એક્સ્ટ્રા કેરફુલ અબાઉટ યોર ફૂડ, બટ હોમ ફૂડ ઇઝ ઓલવેઝ ગ્રેટ. અલી નવી વહુ, મારી સામે ડોળા ન કાઢ. અલી ઓ નવી વહુ, મારી સામે ડોળા ન કાઢ. મેં તને મારો દીકરો આપ્યો છે, મારું રસોડું નહીં. તારી પૈસા ખર્ચવાની ને રાંધવાની કે પીરસવાની ઢબ ભલે ને બહુ સારી હોય, એ આદત મારી નથી એટલું તો નક્કી. ભગવાન તારું ભલું કરે ઓ બાઈ. તું પોતાનું ઘર વસાવ ને તને ગમે એવું રસોડું બનાવ. મારી મદદ જોઈતી હોય તો કહેજે, મને બોલાવજે, હું આવીશ પણ ખરી. પણ જો બેટા ખોટું ન લગાડતી, એક મ્યાનમાં 2 તલવાર રહી શકે પણ એક રસોડામાં 2 સ્ત્રીઓ નહીં. આ અનેક અલગ અલગ પ્રકારની સ્ત્રીઓ કેપ્ચર થઈ રહી છે આ કવિતાઓમાં. આઈ હોપ દેટ યુ આર નોટિસિંગ કે આ બધી સ્ત્રીઓની પર્સનાલિટી અલગ અલગ છે. રસોડામાં જાય અને રસોઈ કરે, બધી સ્ત્રીઓ એક સરખી હોય છે, આ માન્યતા રસોડાની બહાર ઊભેલા લોકોની જ હોય છે. જે ક્યારેય અંદર નથી ગયા એમની જ હોય છે. નામના સિક્કા મારેલી કોઈ પણ ચીજ મારા રસોડામાં પેસવા જ ન દઉં ને. નામના સિક્કા મારેલી કોઈ પણ ચીજ એટલે શું? એવું રેડી ફૂડ કે જે બહારથી આવતું હોય, રાઈટ? નામના સિક્કા મારેલી કોઈ પણ ચીજ મારા રસોડામાં પેસવા જ ન દઉં ને. મારે તો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કુદરતે જ બનાવેલું કાચું ને ખરબચડું બધું ખપે. એનો મારી મરજી પ્રમાણેનો ઘાટ ઘડવાની મને ફુરસદ છે. લાખો માણસો માટે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી બનાવેલો ખોરાક મને હું ખોવાઈ ગઈ હોઉં એવો અનુભવ કરાવે છે. મારું રસોડું એટલે શું? માત્ર ડબ્બા ખોલવાનું ને ખોખા પરના ઢાંકણા ફાડવાનું અને બાટલીઓના બૂચ સંભાળીને કાઢવાનું જ સ્થળ છે?
ખોરાકના ધંધામાં પડેલા અને શહેરમાં વસતા મહાન ઉદ્યોગપતિઓના હુકમ ઉઠાવનારી હું શું એક મામૂલી મજૂરણ છું? આ એવી સ્ત્રી છે કે જેને સતત એવું લાગે છે કે તમે બહારથી સીધી મેગી જ લઈ આવીને બનાવવાના હો તો તમારી માના કોન્ટ્રીબ્યુશનનું શું? કે જેની પાસે પૂરતો સમય છે, પૂરતી કાળજી છે અને પૂરતી નિસ્બત છે કે એ તમારી રસોઈ અમુક પ્રકારની બનાવે કે જેને કારણે તમારું જીવન, તમારા વિચારો અમુક પ્રકારના થાય. યુ થિંક વોટ યુ ઈટ, એવું અંગ્રેજીમાં કહેવાય છે. તમે એ વિચારો છો કે જે તમે જમો છો, જે તમે આરોગો છો, જે પ્રકારનો ખોરાક તે પ્રકારનો વિચાર. અને એટલે ઘરના લોકો રસોઈ પ્રત્યે અને જમણ પ્રત્યે ખૂબ ધ્યાન આપતા હોય છે. આપણા ધર્મોમાં પણ એટલા માટે જ અનેક જગ્યાએ અલગ અલગ રીતની રસોઈ, આટલું અલાઉડ છે ને આટલું અલાઉડ નથી. જેમ કે સડનલી એવું કહેવામાં આવે જ્યારે તમે સાંભળો કે કાંદા અને લસણ નહીં ખાવા જોઈએ, બહુ તીખું નહીં ખાવું જોઈએ, અને લોકોને સડનલી એવું થઈ જાય કે ઓ માય ગોડ દેટ્સ સો ઓલ્ડ ફેશન. આઈ કેન બિલીવ કે બહુ બધા લોકોના મનમાં એવું આવી શકે, પણ એને કારણે તમારી તામસી પ્રકૃતિ થઈ શકે, તમને જલ્દી ગુસ્સો આવી શકે, તમે ઇરિટેબલ થઈ શકો, તમારી પેશન્સ બહુ ઓછી થઈ જાય. આ પ્રકારના ગુણ જે એ જ ખોરાકની અંદર છે એના વિશે આપણે બિલકુલ જ અનઅવેર હોઈએ છીએ અને એટલે આપણને ઓલ્ડ ફેશન લાગે છે. આ જ વસ્તુ જો તમને રુજુતા દિવેકર કહેશે તો સડનલી તમને એવું લાગશે કે ઓ માય ગોડ દેટ્સ અ ગુડ પોઈન્ટ, આઈ મસ્ટ ફોલો દેટ. કરીના ભી નહીં ખાતી પતા હે તુમકો, એવું કરીને બધા એકબીજાની પાસેથી બંધ કરાવી દે છે કે ના ના આપણે એવું નથી ખાવું. રસોડામાં પતિદેવ પેસે, હે ભગવાન, એથી મોટું દુર્ભાગ્ય શું હોઈ શકે? જો એ ફાંફા મારે, ઢોળે, દજાડે ને પોતાની આસપાસનું બધું જ ભોય ગબડાવે તો મને અંદરથી એટલો બધો ગુસ્સો આવે. પણ જો એ ચપળ ને ત્વરિત હોય, વળી કાર્યદક્ષ અને વ્યવસ્થિત હોય, ત્યારે મને લાગે કે હું હવે વધારાની છું. મને એવું થાય કે મારી છેલ્લી મહત્તા પણ કોઈ દેખીતા કારણ વગર સાવ જ ખલાસ થઈ જાય છે. દેર આર સો મેની વિમેન કે જેમને બહુ જ કકળાટ હોય છે કે હું મારા પતિને રસોડાની અંદર નહીં આવવા દઉં. ભાઈ તમે રહેવા દેજો, તમારે નથી ચા બનાવી, તમારે નથી અંદર આવવું, ના ના તમારે ટ્રે પણ નથી ઉપાડવી, કારણ કે તમે એટલી ભાંગફોડ કરશો ને કે મારો પાછળ 1.5 કલાક એની અંદર લાગી જશે. કદાચ તમારા પેરેન્ટ્સ પણ તમને એવું કહેતા હશે અત્યારે, સ્પેશિયલી આ બધી છોકરીઓ જે અહીંયા બેઠી છે એને. લાઈક મારી દાદી, હું લગભગ 25 વર્ષની થઈને ત્યાં સુધી મને માત્ર રોટલીની ઉપર ઘી ચોપડવા માટે જ બોલાવતી હતી. એના સિવાયનું કોઈ પણ મારાથી શક્ય હશે કામ એવું એમને મનમાં ક્યારે લાગ્યું જ નથી. એમણે મનની અંદર નક્કી જ કરી દીધું છે કે આને નહીં ફાવે. આઈ ડોન્ટ નો વાય બટ શી ઓલવેઝ થોટ કે મને નહીં જ ફાવે. ધો લેટ મી ટેલ યુ કે હું બહુ જ સારી રસોઈ બનાવું છું. હું કોઈને કહેતી નથી, તમે પણ કોઈને કહેતા નહીં તો લોકોને એવું થાય કે તમે જે સારું બનાવો છો જમવા માટે આવીએ અમે, એવું નહીં. ખાલી મને આવડે છે એવું મને ખ્યાલ રહેવો જોઈએ, જેથી મારું કોન્ફિડન્સ જે છે તે લો ના થઈ જાય કે આપણને બધું જ ફાવે છે. દેટ ડઝન્ટ મીન કે બીજાને પણ એ ફાવે, એની ટેવ પડે, એમને મજા પડે ને આપણા ઘર રોજ જમવા આવે, એવું નથી મારા મનમાં જરાક પણ. એના માટે હું બહુ સરસ મજાનું ઓર્ડર કરી અને તમને એટલી સરસ રીતે સર્વ કરી શકું એમ છું કે તમને એવું લાગે કે વાહ વાહ વાહ, કેટલું સરસ ઘર સંભાળે છે છોકરી. પેક ફૂડ મંગાવી સરસ રીતે તમારા ઘરની અંદરની ક્રોકરીની અંદર સજાવીને હું એવી રીતે પ્રેઝન્ટ કરી શકું છું કે જેમાં મારી ફૂલ ઓનરશિપ હોય કે આ બધું મારું જ છે. એન્ડ ધ લાસ્ટ પોયમ ફોર યુ ટુડે. આ રસોડાને હું ધિક્કારું છું. એ મારા અંગત વિચાર પ્રવાહમાં હંમેશા ખલેલ પહોંચાડે છે. મારું બધું કામ પતી જાય પછી પણ મારે આવતીકાલનું આયોજન કરવું જ પડે છે. અને એ તો કોણ નથી જાણતું કે યોજના પાર પાડવા કરતાં યોજના ઘડવી એ ઘણી વધારે મુશ્કેલ હોય છે. જ્યારે હું રસોડામાં પગ મૂકું છું ત્યારે મારા ચિત્તમાં સેંકડો ત્રાસદાયક બાબતો ઘમસાણ મચાવે છે. એ હડસેલી કઢાઈ એવી નથી હોતી અને એ બધીને પાર પાડું ત્યાર લગીમાં તો મારા બધા સપના અદૃશ્ય થઈ જાય છે. જો રસોડું જ તમારું સપનું હોય તો એનાથી વધુ રૂડું કંઈ નથી. પણ જો રસોડું તમારું સપનું ન હોય તો તમારી પાંખો માત્ર રસોડામાં પેસીને પંપાળવા માટે નથી બની. There is a lot more that you can do. Work hard, earn enough money to get a cook and achieve your dreams. Thank you so much. ધીરુબેનની આ કવિતાઓ જો તમને ખૂબ ગમી હોય તો એના પુસ્તકો આપણે રાખ્યા છે, કિચન પોયમ્સ, તમે ચોક્કસ એ બાય કરી શકો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર દેવકીબેન.
ઓકે, આજે આટલો સરસ પ્રસંગ છે, આજે દેવકી આપણી સાથે ઉપસ્થિત છે, તો આ તકને ઝડપી લેવી જોઈએ, નહીં? હા કે ના? કઈ રીતે ઝડપીશું આપણે? આરજે દેવકીને, જો તમારામાંથી કોઈ એવું છે કે જેમને કોઈ ક્વેશ્ચન્સ કરવા છે, એમને કંઈક પૂછવું છે, સો યુ આર મોસ્ટ વેલકમ. કોઈ છે તમારામાંથી કે જે દેવકીબેન સાથે વાત કરવા માંગે અથવા એમને કોઈ ક્વેશ્ચન કરવા માંગતું હોય? એનીવન? અચ્છા, યસ. કારણ કે હમણાં જ આજે દેવકીએ કહ્યું એમ કે અમદાવાદથી છે ને રાજકોટ બહુ ઓછા આવે છે, તો આજે આપણે એમને સરસ મજાની યાદી આપીને એમને અહીંથી વિદાય દઈશું. યસ યસ મેમ. મારી જેવી ઘણાને ઈચ્છા હશે જી. અકુપારનો મોનોલોગ. અકુપારનો મોનોલોગ? હા જી. હા ચોક્કસ, સંભળાવો ને તમે. જી શ્યોર. આપણે બધા સવાલ પતાવી લઈએ પછી છેલ્લે અકુપારનો ડાયલોગ સંભળાવીશ તમને. 100%. ચોક્કસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેમ. વોટ્સ યોર નેમ? ડૉક્ટર ગીરા. ડૉક્ટર ગીરા. Yeah. થેન્ક યુ મેમ. હાજી, તમને પાછળ સવાલ છે? હેલો મેમ, Hi. માર્કંડ કોરિયા નામ છે. જી. તમને એવું પૂછવું છે કે તમે એક અમદાવાદી છો, પણ જે અકુપાર અને જે ધાડ બધા નાટકોમાં જે કાઠિયાવાડી તમે શીખ્યું છે, હા. તો એનો થોડો પ્રસંગ કહેશો કે ગીરમાં કેવો અનુભવ રહ્યો છે અને થોડું શેર કરશો અમારે. ચોક્કસ. અને મેડમે કીધું એ રીતે છેલ્લે એક ડાયલોગ પણ આખો સંભળાવશો. થેન્ક યુ. 100%. અકુપાર જે લોકોને નથી ખબર કે આ લોકો કયા વિષય પર વાત કરી રહ્યા છે, અકુપાર એ ધ્રુવ ભટ્ટ આપણા ખૂબ મોટા સાહિત્યકાર છે અને એમની નવલકથા છે. એ સાસણ ગીરમાં રહેલા માલધારી અને ગીરની અંદર જંગલમાં રહેલા સાવજ એટલે કે લાયન્સ, એ લોકોની વચ્ચેના સંબંધની આખી વાત છે. નેચર અને લાઈફને કેવી રીતે બેલેન્સ કરે છે ત્યાં બેસીને માલધારીઝ, અને એને કારણે આપણે શહેરમાં બેઠા બેઠા મજાનું જીવન જીવી શકીએ છીએ, એના વિશેની નવલકથા છે. એનું અમે એક નાટક ભજવીએ છીએ. હું જેવી રીતે રેડિયો જોકી છું એવી રીતે હું એક્ટર પણ છું. અમે થિયેટર કરીએ છીએ અને એનું એક ખૂબ જાણીતું નાટક છે અમારું અકુપાર. અકુપાર ભજવતા પહેલાં અમે, કારણ કે એ ભાષા શહેરના લોકો માટે સાવ જુદી હતી, એટલે અમારામાંથી બધા જ એક્ટર્સ લગભગ 10 દિવસ માટે સાસણગીર રહેવા ગયેલા. અને ત્યાં ગીરના જંગલના નેસ એટલે કે જંગલમાં નાના નાના એવા એરિયા છે કે જેની અંદર માલધારી રહેતા હોય, જંગલની અંદર જ, અને એ પોતાની ગાય ને બકરી ને ભેંસ ને એ બધું લઈને જંગલમાં વચ્ચે વસે છે કે જે આજુબાજુ લાયન્સ ફરતા હોય. એ જે એરિયામાં એ લોકો રહે, એમના નાના નાના કસ્બા જે છે એને નેસ કહેવાય. તો એ નેસમાં જઈ અને લોકો રહ્યા અને ત્યાંની ભાષા, ત્યાંનો પહેરવેશ, ત્યાંનું ખાનપાન, આ બધું જ ત્યાંથી ઓબ્ઝર્વ કરીને શીખી અને એક્ટર્સ પાછા આવ્યા. અને આ અત્યારે જે હું તમારી સાથે જે ભાષામાં બોલું છું એ હું ઓરિજિનલી નાનપણથી જે બોલું છું તે ભાષા છે, પણ ગીરની ભાષા કેવી હોય એ ભાષા ત્યાંથી એમની પાસેથી શીખી પ્રેક્ટિસ કરીને હવે એક્ટર્સ બોલે છે. તમે કોઈએ પણ આ બિલકુલ પણ ન જોયું હોય તો યુટ્યુબ ઉપર તમે દેવકી કરીને સર્ચ કરશો તો મારી એક યુટ્યુબ ચેનલ છે, એની ઉપર તમને અકુપારનો આખો મોનોલોગ જોવા મળશે કે જે મેં ગયા વખતે અહીંયા બુક ફેરમાં ભજવ્યો હતો આ જ મંચની ઉપર. એટલે સો દેટ યુ વિલ ગેટ ટુ સી. અહીંયાનો પરફોર્મન્સ પણ એની અંદર અપલોડેડ છે. સો ધીસ ઇઝ વન દેટ આઈ કેન ટેલ યુ કે કેવી રીતે અમે એની ભાષા જે છે એ શીખ્યા. બીજા કોઈને કંઈ સવાલ છે ને તો પછી હું ડાયલોગ સાંભળો. ઓકે, સો મુદ્દો એવો છે કે સાંસાઈ એટલે મારું જે પાત્ર છે એ છોકરી સાસણગીરના જંગલમાં રહેતી ચારણ છે અને એને પોતાના જંગલને પોતાના જંગલના જીવો માટે ખૂબ જ પ્રેમ છે. હવે તમે બધા હમણાં રાજકોટમાં જાણતા હશો કે તમારે છે કે આજી ડેમ સુધી હમણાં સિંહ આવી ગયા, હે ને? છાપા વાંચો છો કે છાપા નથી વાંચતા? હું અમદાવાદમાં બેઠા બેઠા રાજકોટનું ધ્યાન રાખું છું ને તમને નથી ખબર કે રાજકોટની આસપાસ શું થાય. સાચું બોલો? ઓકે,
તો આજી ડેમ પાસે સિંહ આવી ગયા તો બધા છાપાની અંદર હેડલાઇન્સમાં અલગ અલગ જગ્યાએ લખ્યું હશે કે સિંહ છેક જંગલની બહાર આજી ડેમ સુધી આવી ગયા. બરાબર? સિંહ પોતાના જંગલથી બહાર છેક આજી ડેમ સુધી આવી ગયા. હવે આ વાત જે છે એ કેટલી ખોટી છે એની લડાઈ સાંસાઈની બધા છકડાવાળાઓ સાથે થાય છે. ગૈરના નામે તમારી કેરીઓ વેચો, ગૈરના નામે તમારે ઘી વેચો, તઈ યાદ નથી આવતું કે અહીંયા ગૈર નથી લાગતી ને? એ નકશાવાળી ગૈર જે છે ને આ ટુરિસ્ટ હારું રાખવાની. હું આપણે તો જ્યાં જ્યાં હાવજ ફરે ને ત્યાં ત્યાં બધે ગૈર. પછી ઘેડના દરિયે પૂગે, બૈડાના ડુંગરે કે ઠેઠ અમદાવાદની ભાગોળે. આપણે તો પાણાથી લઈને માણા સુધી હંધાઈની ચંત્યા કરવાની. શું આ હાવજુ વધી ગયા એટલે બારો નીકળી ગયા, એ બધી વાતું છાપાની. સાચી વાત તો એ છે કે આપણે ગૈરની બાલિકોર ઘૂસ્યા તોય ગૈરના જીવ માતરે આપણી અમન્ય રાખી. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમીમી અંદર જાતા ગયા. એની જમીન જીમ જીમ દબાતી ગઈ, ઈમીમી અંદર જાતા ગયા. પછી હાવજ હોય કે જીવ માતર જાય ક્યાં? પછી આપણે એની આમાન્ય હાવ નો રાખે ને તો ઈ આપણી આમાન્ય નો રાખે. ઈ એની મોજ પ્રમાણે હાલે છે, એને હાલવા તો દ્યો. ખીજાવ નહીં તો હું કરું? આ જનાવર આપણી હારે રહેતા શીખી ગયા, પણ આપણે જનાવર હારે રહેતા નો શીખ્યા. લ્યા એ ખૂબ સરસ લાગે છે ને કે ગીરના જંગલોમાંથી એક સિંહણ આવી ગઈ છે. અચ્છા, હવે કોઈ કે જેમને મેમ સાથે વાત કરવી હોય કે ક્વેશ્ચન કરવો હોય? સરની એવી એક રિક્વેસ્ટ છે કે હું તમારી સાથે વાત કરું કે તમારે ક્યારેય પણ એન્કરિંગ કરવું હોય, સ્ટેજ હોસ્ટિંગ કરવું હોય અથવા તો રેડિયો પર બોલવું હોય તો એના માટેની કઈ ક્વિક ટિપ્સ હોઈ શકે? એક બહુ જ બધા લોકો મને મળે છે ત્યારે મને કહે છે કે મારે આરજે બનવું છે કારણ કે મને ફ્રેન્ડ્સ બનાવવા બહુ જ ગમે છે, મને મિત્રો બનાવવા બહુ જ ગમે છે. મારા બધા ફ્રેન્ડ્સ કહે છે કે તું તો કેટલી જલ્દી ફ્રેન્ડ બની જાય છે, તો તું બહુ જ સારી આરજે બની શકીશ. લેટ મી ટેલ યુ કે અમે જ્યારે રેડિયો પર બોલતા હોઈએ કે બહેન જ્યારે સ્ટેજ ઉપરથી વાત કરે છે ત્યારે એકચ્યુઅલી એના મનમાં તમે બધા એક સિંગલ યુનિટ છો, આટલા બધા નથી. 5000ના ઓડિયન્સ સાથે જ્યારે કોઈ પણ વ્યક્તિ સ્ટેજ પરથી વાત કરતી હોય કે રેડિયો પર જ્યારે હું 15 લાખ લોકો સાથે રોજ વાત કરું છું ત્યારે મારા મનમાં એવું છે કે હું કોઈ એક જ વ્યક્તિ સાથે વાત કરું છું. એટલા માટે સો દેટ સાંભળવાવાળી દરેક વ્યક્તિને એવું લાગે કે દેવકી મારી જ સાથે વાત કરે છે. અને તમે જ્યારે રેડિયો પર બોલતા હો ત્યારે આઈડિયલી આખા સ્ટુડિયોમાં તમારા સિવાય કોઈ નથી હોતું. એટલે સવારના પહોરમાં 6 વાગે હું જ્યારે મારા સ્ટુડિયો પર પહોંચું ત્યારે સિક્યોરિટી ગાર્ડ અને હું બે જોઈએ છીએ અને એ મારા સ્ટુડિયોથી લગભગ 150 ફૂટ દૂર બેઠો હોય છે અને એની વચ્ચે 4 દરવાજા હોય છે જેથી એ મને ન જોઈ શકે ને હું એને ન જોઈ શકું. જો કાચના બારીમાંથી તમે મને જુઓ બોલતી તો તમને એવું લાગે કે આ બેન ગાંડા થઈ ગયા છે, કારણ કે એકલા એકલા હસે છે, એકલા એકલા બોલે છે, એકલા એકલા વિચારે છે, એકલા એકલા એક્સપ્રેશન આપે છે. એટલે તમે જો બહુ બધા લોકોને મળવાની ઈચ્છા રાખતા હો તો રેડિયો તમારા માટેનું માધ્યમ નથી, કારણ કે તમને એટલે આમ તમને એટલી બધી એકલતા લાગશે કે તમને એવું થશે કે મને કોણ સાંભળે છે, ખરેખર સાચે મને કોઈ સાંભળે છે ખરું? એનો હાશકારો ત્યારે જ થાય જ્યારે તમને ફોન આવે ને તમને એવું લાગે કે હા આ માણસ સાંભળે છે. પણ આઈડિયલી તમે ઇમેજિન કરો છો તમારા લિસનરને, એટલે તમારી ઇમેજિનેશન કેટલી સારી છે, તમે કલ્પના શક્તિ તમારી કેટલી બધી વધુ ઘડી શકો છો. બીજું, તમારું ભાષા પરનું પ્રભુત્વ કેવું છે, તમે તમારા ઉચ્ચારો કેટલા સાફ રાખી શકો છો. એવું નથી કે રેડિયોમાં બોલીનું મહત્વ નથી. બોલીઓ જો ભૂસાઈ જશે, અમારા અકુપારમાં જ કહેવાય છે કે જો બોલીઓ જ ભૂસાઈ જશે તો પછી આપણી પાસે બચશે શું? આપણે બધા એક સરખું બીબા ઢાળ બોલતા થઈ જઈશું. તો ઇનોવેશન છે, બોલીઓ એ આપણું ઇનોવેશન છે. એક કાઠિયાવાડી વ્યક્તિ જ્યારે અમદાવાદમાં આવે ત્યારે એને અમદાવાદની ભાષા અપનાવી લેવી એવું જરાય જરૂરી નથી. તમારી ભાષા પર તમને તમારો ગર્વ હોવો જોઈએ, અમદાવાદીને એની પોતાની ભાષા ઉપર ગર્વ હોવો જોઈએ. તમને બકાથી ઇરિટેશન થાય અને એને તમે જે બોલો છો એનાથી ઇરિટેશન થાય એનો કોઈ અર્થ જ નથી. દરેક ભાષાનો પોતાનો એક એક્સેપ્ટન્સ છે, એનો પોતાનો એક લહેકો, એની પોતાની પર્સનાલિટી છે. અને એ જે રેડિયો જોકી અથવા તો હોસ્ટ બનવા માંગતું હોય એ દરેક ભાષાઓમાં સરળતાથી ઢળી શકે, એ ભાષાઓમાં ભળી શકે એવી શક્યતા એની પાસે હોવી જોઈએ. એ વિચારી શકે એ ભાષામાં, અને એ તો જ આવશે કે જો તમે વાંચતા હો. તમે વાંચશો નહીં ને તો તમે નહીં વિચારી શકો. તમારું શબ્દ ભંડોળ એટલું મોટું નહીં થાય કારણ કે તમારા શબ્દોમાં રોજ નવા શબ્દો એડ નથી થતા.
એટલે જે ભાષામાં તમે કામ કરવા માંગતા હો, સ્પેશિયલી ધારો કે રેડિયો જોકી કે હોસ્ટ બનવા માંગતા હો, તો આપણે ગુજરાતી હોવાથી ગુજરાતી તો આવડવું જ જોઈએ. એ સિવાય અંગ્રેજી અને હિન્દી આ 2 ભાષા ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. મુખ્યત્વે અહીંયા રેડિયો સ્ટેશન્સ જે છે માત્ર ગુજરાતીમાં બોલે છે. એટલે ધારો કે તમે અંગ્રેજીમાં કાચા હો તો હું કોઈ દિવસ હોસ્ટ નહીં બની શકું એવો ભય રાખવાની જરૂર નથી. પણ હું નાનપણથી ગુજરાતી માધ્યમમાં જ ભણી છું. 12મા ધોરણ સુધી માત્ર ગુજરાતી ભણી છું અને હું બહુ જ સરસ રીતે અંગ્રેજી બોલી જાણું છું, કારણ કે મને એ ભાષા શીખવી હતી એટલા માટે. પછી મેં મારું ગ્રેજ્યુએશન જે છે એ લિટરેચર સાથે કર્યું અને એ અંગ્રેજી લિટરેચર સાથે કર્યું, કારણ કે મને રસ હતો એટલો બધો એ ભાષા વિશેનો. સો આ બીજી વાત છે કે તમને ભાષાનું જ્ઞાન જે છે પૂરું હોવું જોઈએ. ત્રીજું, તમારા ઓપિનિયન્સ જે છે એ માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ન્યૂઝપેપર એમાંના ટ્રેન્ડ્સ અને ટ્રોલ્સથી ના બનવા જોઈએ. વોટ્સએપ પર જે ફરતું આવે એને જ્ઞાન સમજીને આપણે એને પચાવી લઈએ અને બીજાને પણ પીરસવા માંડીએ, એવી મૂર્ખામી કરવાવાળા કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ મંચ ઉપર નથી આવી શકતા. ભાગ્યેશભાઈ પણ તમને કહેશે કે મંચ ઉપર આવવા માટે એ વ્યક્તિનો પોતાનો વિચાર હોવો જોઈએ અને એ વિચાર આખી દુનિયાને સાંભળ્યા પછી, ઇનફ વાંચ્યા પછી એમાંની સમજણમાંથી ડેવલપ થાય છે. ઇન્ટરનેટ ઉપર તમને જે મળે છે માત્ર ને માત્ર ઇન્ફોર્મેશન છે, એ નોલેજ નથી. ઇન્ફોર્મેશન ભેગી કરી, અનેક પ્રકારની ઇન્ફોર્મેશન ભેગી કરી, એના ઉપર ઇનફ વિચાર કરી, તમારા અનુભવો જીવનના એની અંદર એડ કરી અને તમે એમાંથી વિઝડમ મેળવી શકો છો. એટલે પ્લીઝ ડોન્ટ ગેટ કેરીડ અવે વિથ અધર પીપલ્સ થોટ્સ એન્ડ થિંક દેટ યુ કેન બીકમ અ હોસ્ટ. કેમ છો? સો આ થર્ડ વસ્તુ છે. અને fourth that I would want to say is that be totally yourself. દેવકી સારી રીતે બોલે છે તો મારે દેવકી જેવું બોલવું છે, કે બરખાદત સારી રીતે બોલે છે તો મારે એના જેવું બોલવું છે, એવું બધું કાઢી નાખવાને પૂરેપૂરું કારણ છે. કારણ કે તમે પોતે તમારી અંદર એક બહુ જ યુનિક આઈડેન્ટિટી છો અને તમારા જેવું આ વિશ્વમાં બીજું કોઈ નથી. જે અનુભવો તમને મળ્યા, તમારો જે જન્મ થયો, તમને જેવી રીતે ઉછેર મળ્યો, તમારી જે ભાષા છે, વિચારો છે, અનુભવો છે, સુખ છે, દુઃખ છે, જે ઘટનાઓમાંથી તમે પસાર થયા છો ને એમાંથી તમે જે પ્રકારની વ્યક્તિ બન્યા છો, એવું બીજું તમારા જેવું જ એક્ઝેક્ટ સેમ કોઈ નથી. તમારો સગો ભાઈ હોય તોય નહીં ને તમારી સાથે ટ્વિન હોય તો પણ નહીં. એટલે તમે માત્ર ને માત્ર તમારી જાત બનીને તમારી જાતને વળગી રહો. મંચ ઉપર બીજા 5 એવા મહાનુભાવો હોય કે જેનાથી પણ તમે ખૂબ ઇમ્પ્રેસ થતા હો તો 100% ઇમ્પ્રેસ થાઓ, પણ તમારી વાતમાં એ ઇમ્પ્રેશન ના લાવો. તમારી વાતમાં તમારી પોતાની એક આગવી ઝલક હોવી જોઈએ કે જે તમારી પોતાની છે, પોતીકી છે. અને જો એ હશે તો એઝ અ હોસ્ટ તમે મંચ ઉપર હો કે રેડિયો પર હો, તમારી પાસે ખૂબ સરળતા રહેશે. સો વીલ જસ્ટ ડુ અ ક્વિક રિવિઝન ઓફ ધીઝ 5 થિંગ્સ. 1, તમારી પોતાની આઈડેન્ટિટી હોવી જોઈએ. 2, તમારી પાસે ભાષા અને વિચાર હોવા જોઈએ. 3, તમારી પાસે તમારી આગવી સમજણ હોવી જોઈએ કે જે ઇનફ વાંચનમાંથી વિકસેલી હોય. અને બાકીના 2 અત્યારે હું ભૂલી ગઈ. આઈ હોપ યુ રિમેમ્બર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વી નેવર માઇન્ડ. જ્યાં સુધી તમે બોલો છો ત્યાં સુધી વી નેવર માઇન્ડ વિથ ધ મિસ્ટેક્સ. માય ફેમિલી હેઝ કમ, આસ્ક હિમ. દે સે કે બસ હવે રવા દો એમ. વીરમો અહીંયા. સો વન્સ અગેન આરજે દેવકીને તાળીઓથી વધાવીએ. થેન્ક યુ સો મચ કે આટલો સરસ વાર્તાલાપ એમણે આપણી સાથે કર્યો બેઝડ ઓન ધ કિચન પોએમ્સ. અને ખાસ કરીને એટલી સરસ મજાની શૈલીમાં પીરસ્યું છે આ બધું. અને એમના જે કવિત્રી છે ધીરુબેન પટેલ, એમના શબ્દો પણ એટલા સરસ છે કે જે લગભગ દરેક સ્ત્રી પોતાની જાતને એમાં જોતી હશે અને દરેક સ્ત્રીને વિચાર આવતો હશે કે હા, આ તો હું જ છું, આ તો મારા મમ્મીની જ વાત છે, આ તો મારી પોતાની જ વાત છે. ખરું કે નહીં? તમે પોતાની જાતને સાંકળી કે ન સાંકળી? હા, ઓકે, સરસ. આપણા કાર્યક્રમને આગળ વધારીએ. આ તકે હું આપણી વચ્ચે ઉપસ્થિત એવા મેહુલભાઈ રૂપાણીનું સ્વાગત કરીશ. મેહુલભાઈ રૂપાણી આપણા સમગ્ર બુક ફેરના કોઓર્ડિનેટર છે અને એમના સહિયારા પ્રયાસો, ખાસ કરીને એમના નેતૃત્વથી આપણે આટલો સારો માહોલ જોઈ શકીએ છીએ. તો આપણે એમને તાળીઓથી વધાવીએ. કાર્યક્રમને આગળ વધારીએ. આપણા બીજા વક્તા કે જેમની આપણે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આપણને એમના શબ્દો સાંભળવા મળે.
કહેવાય ને કે એક શિલ્પી છે ને એ અણઘડ પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. એક બાંસુરી વાદક વાંસના ટુકડામાંથી મીઠા મધુર સ્વરોને આલાપી શકે છે. એક ચિત્રકાર રંગ અને પીંછી વડે અદ્ભુત દ્રશ્યાવલી સર્જી શકે છે, કારણ કે તેમણે તે કળા હસ્તગત કરી છે. એમ આપણે પણ આ માનવ જીવન વડે પરમ આનંદ અને માનવ જીવનને સારી રીતે જીવવાની કળાને હસ્તગત કરવી જોઈશે. અને એ હસ્તગત કઈ રીતે કરવી એ જાણીએ આજના આપણા બીજા વક્તા પાસેથી. આજના આપણા બીજા વક્તા છે ડૉક્ટર ભાગેશ ઝા સાહેબ. એમનો ટૂંકો પરિચય આપી દઉં તો ગુજરાત સરકારના વહીવટી વિભાગના એક સમયના સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગેશ ઝા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ, એની અંગેની સમજ અને જ્ઞાન ખૂબ સરાહનીય છે. એક સમયે સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ તેઓ રહી ચૂક્યા છે. ગદ્ય, પદ્ય અને હાસ્ય ક્ષેત્રેની ખૂબ સારું એવું કામ, ખૂબ સારા એવા લેખક તરીકે એમણે ખ્યાતિ મેળવી છે. મીરાની જેમ મને મળજો, સંકોચાયેલું મન, પહાડ ઓગળતા રહ્યા અને આ વળાંકે, સમય સ્ત્રોત, ટેબ્લેટને અજવાળે પાનબાઈ વગેરે એમના ખૂબ જાણીતા પુસ્તકો છે કે જે આપણે બુક સ્ટોલમાંથી પણ મેળવી શકીશું. એમની એક સુંદર મજાની પંક્તિ યાદ છે કે હળવેથી રોજ તમે વર્ષા કરો છો, હળવેથી રોજ તમે વર્ષા કરો છો, હવે ધોધમાર વરસો તો કેવું? બારી ઉઘાડીએ તો આવે અજવાળું, બારી ઉઘાડીએ તો આવે અજવાળું, હવે બારણું ઉઘાડીએ તો કેવું? તો ચાલો વેલકમ કરીએ ડૉક્ટર ભાગેશ ઝાને કે જેઓ એક સમયના જેઓ અત્યારે નિવૃત્ત આઈએએસ અધિકારી છે અને કલેક્ટર તરીકે 2 વખત એમને બેસ્ટ કલેક્ટરનો એવોર્ડ પણ મળેલો છે. આપનું સ્વાગત છે સાહેબ. અને એમનો વિષય છે જીવન, ખોજ અને મોજ. ફોન લઈ જવો છે નહીં તો પછી ખોજ કરવી પડશે. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. પ્રિય મેહુલભાઈ, પ્રિય દેવકી, માન્ય હિતાર્થભાઈ, આચાર્યશ્રી, મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, प्राथम्ये मया चिंतितं यत् संस्कृते एव प्रारंभं करणीयं, किन्तु जीवदयां विचिन्त्य मया निश्चितं कृतं यत् गुर्जरभाषायां प्राथम्ये प्रारंभं करिष्यामि इति. મને એમ થયું કે બધી ભાષાઓનો ઉપયોગ કરીએ અને સંસ્કૃતથી શરૂ કરીએ, પણ આટલું બધું સ્ટેબલ ઓડિયન્સ એકદમ ભાગી જાય એવું નથી કરવું. એટલે આપણે ધીરે ધીરે તમને ડોઝ તો આપીશું જ, છોડીશું તો નહીં. મારો આજનો વિષય છે એ ઉપર આવું એ પહેલાં રંગીલા રાજકોટને બહુ અભિનંદન આપવાની ઈચ્છા થાય. આ બીજું એડિશન બુક ફેરની અને મેહુલભાઈ, ભાર્ગવભાઈ ઠાકર અને અમારા નીતિન પેથાણી સાહેબ બધાએ જે મહેનત કરી છે, સૌને મારા હૃદયના ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે અમદાવાદમાં જ્યારે બુક ફેર શરૂ થયો ત્યારે મ્યુનિસિપલ કમિશનર હતા મહાપાત્ર સાહેબ, અને હું એ વખત કલ્ચર સેક્રેટરી હતો અને સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ પણ હતો. એટલે કેવી રીતે આયોજન થાય એની બહુ જ ઝીણવટભરી સલાહ, સૂચના અને મહેનત બધી અમે કરેલી. અહીંયા જોતાં એવું લાગે છે કે મેહુલભાઈ, તમે અમદાવાદમાંથી અને સુરતમાંથી બહુ બધું શીખ્યા છો, અને કોંગ્રેચ્યુલેશન્સ. મિત્રો, આજે સવારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે અત્યારે ડાવોસમાં ચાલી રહ્યું છે, એટલે રાજકોટને એટલા માટે અભિનંદન આપવા પડે. આમ તમે રંગીન રાજકોટ વાત કરો છો, પણ મને તો આજે તો રંગીન રાજકોટ, રંગીલા રાજકોટ કરતાં બહુ વિચારશીલ રાજકોટ દેખાય છે. કારણ કે દાવોસમાં આજે દુનિયાના બધા બુદ્ધિજીવીઓ બધી ચર્ચા કરી રહ્યા છે અને આપણા જ આવા જ વિષયની આસપાસ કરી રહ્યા છે. દેવકીએ કહ્યું ને, કિચનમાં કેટલા છે, બહાર છે, એ તો પહેલા લેવલ પર સમજાતી કવિતા છે. એના અંદર ઉતરો વધારે ત્યારે ખબર પડે કે કશોક બળવો છે, ક્યાંક કશીક ચિંતા છે, ક્યાંક કશીક કન્સર્ન છે. અને એ બધામાંથી શબ્દો તો, કવિતા તો મલ્ટી લેયર્ડ એક્સપ્રેશન્સ હોય છે.
એટલે એક લેયર ઉપરથી આપણે કવિતાને વાંચવાની નથી હોતી. પણ દાવોસમાં મેહુલભાઈ આજે જે ચર્ચા થઈ, અને એક બહુ અગત્યના પ્રોફેસર જેમને આખી દુનિયામાં ધૂમ મચાવી છે, જેરુસલેમ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક છે યુવા નોઆ હરારી. એમણે કહ્યું કે આપણું અસ્તિત્વ જ જોખમમાં છે. અને જ્યારે ભાર્ગવભાઈનો ફોન આવ્યો ત્યારે મને કે વિષય આપણે કેવી રીતે કરીશું, ત્યારે જગતમાં દાવોસમાં શું ચર્ચા થશે એની ચર્ચા હતી. આજે ચર્ચા લગભગ પૂર્ણતાને આરે છે. ત્યારે મને એમ લાગે છે કે એ વખતે અમે વિચાર કરીને મેં કીધું આપણે એવું કરીએ, જીવન વિશે વાત કરીએ. યુવાનો છે તો થોડી વાત પણ થાય, અને યુનિવર્સિટી છે અને ધર્મેન્દ્રસિંહજી કોલેજ છે રાજકોટ છે, તો એમાં કશુંક આપણે એવું પણ કરીએ કે ઇનોવેટિવ કરીએ, અને સાથે સાથે અમને વજુભાઈ વાળા પણ યાદ આવે કે મોજ પણ કરવી. એટલે મને દેવકી, હું જ્યારે કલેક્ટર હતો વડોદરામાં, ત્યારે અમે ગવર્નન્સ આખા ગુજરાતમાં પહેલી વખત શરૂ કર્યું. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા મુખ્યમંત્રી એ આવ્યા બધું જોવા માટે. મેં એમને બતાવ્યું, મેં કીધું સાહેબ આટલું આટલું કમ્પ્યુટરાઇઝ કર્યું છે, આવી રીતે થશે. ભાઈ બહુ સરસ. વજુભાઈ એટલે વજુભાઈ તો હસાવે નહીં તો એની વાત જ નહીં. એટલે વજુભાઈને અમે બેઠા હતા મારા રૂમમાં, એટલે હું બધું પ્રેઝન્ટેશન કરતો હતો પીપીટી, અને મોદી સાહેબ બધું જોતા હતા. પછી ધીરે રહીને વજુભાઈએ મને કહ્યું, મને કે આ ગવર્નન્સ એટલે બેઝિકલી તો બધી ઈમેલમાં વહીવટ કરવાનો, બરાબર ને? મેં કીધું હા. એ તો કે અમારા કાઠિયાવાડમાં કેટલાય વખતથી છે. મેં કીધું કેમ? એ કે તમે મામલતદાર ઓફિસમાં જાઓ એટલે પેલો પહેલાં જ એમ કે કાગળ છે ને ઈમેલ હમણાં અહીં કે ઈમેલ તો એ દિવસનું આવી ગયું છે કે અમારે તો બધું ઈથી શરૂ થાય છે કે ઈ ખાધું, ઈ આવ્યા, અમારા આવડા ઈ, એટલે હસાવી દે. એટલે મને એમ લાગ્યું કે મોજ પણ આપણે ઉમેરવી જોઈએ. તો મિત્રો, હું આજે મને એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. જ્યારે આપણા સાહિત્યકાર કવિ લાભશંકર ઠાકર ગુજરી ગયેલા, અને અમે બધા લોકો, સાહિત્યના બધા લોકો સ્મશાનમાં હતા, અને વિનોદ ભટ્ટ નહોતા આવ્યા, આપણા હાસ્ય સમ્રાટ. એટલે વિનોદ ભટ્ટ નહોતા આવ્યા એટલે બધા મારી સામે જુએ કે મારે ને વિનોદભાઈને એવી બધી મૈત્રી કે કદાચ એ મરી ગયા એના છેલ્લા 5-7 દિવસને બાદ કરતાં 5 વર્ષથી રોજ સવારે 7:45 વાગે વાત કરવાની. રોજ. હું અમેરિકા હોઉં, ઇંગ્લેન્ડ હોઉં, ગમે ત્યાં હોઉં, પણ રોજ સવારે એમની સાથે વાત કરવી જ પડે, નહીં તો એ બીમાર થઈ જાય અથવા હું બીમાર થઈ જાઉં. એવી મૈત્રી. વિનોદભાઈ આવેલા નહીં એટલે બધાએ મને પૂછ્યું કે યાર વિનોદભાઈને જરા ફોન કરો, શોધો. મેં કીધું કાકા તો મોબાઈલ તો રાખતા નથી, રાહ જોઈએ થોડી. એટલામાં તો એક રિક્ષા આવી અને ઉતર્યા, વિનોદભાઈ જ ઉતર્યા. એટલે હું દોડ્યો, મેં કીધું ચાલો યાર જલ્દી. એટલે અમદાવાદી હોય ને એ પાછા રિક્ષાવાળા સાથે રકઝક ના કરે ત્યાં સુધી મજા ના આવે. હમણાં કહ્યું ને શાકવાળા સાથે કે મારે વિજયી થવું છે, એ મૂળ વાત તો સ્ત્રીને વિજયી થવાની ઈચ્છા છે, એ અગત્યની વાત. તો રકઝક કરતા હતા પેલા શાકવાળા અને રિક્ષાવાળાની સાથે. એટલે મેં જરા જઈને જરા કહ્યું કે અરે યાર આ શું કરો છો? આવો સાહેબ, માન્યશ્રી. તો એટલે એમને કહ્યું કે યાર તમને ખબર નહીં પડે. મેં તો આ અમદાવાદવાળા તમે ચાલો હવે જલ્દી સ્મશાનમાં, આપણે પેલી અંતિમ વિધિ શરૂ થાય છે, એમ બધું ચાલતું હતું. તો વિનોદભાઈ મને કે યાર તમને ખબર છે અમદાવાદમાં 1 લાખ રિક્ષાવાળા છે. મેં તો યાર તમે મારું જનરલ નોલેજ ના વધારો, હું આઈએસમાં પાસ થયો છું, મને બધી ખબર છે, હવે ચાલો આપણે જલ્દી. મને કે ના પણ આ રિક્ષાવાળો બહુ ઇન્ટેલિજન્ટ છે. મેં તો શું ઇન્ટેલિજન્ટ છે? હવે રિક્ષાવાળો શું ઇન્ટેલિજન્ટ? એ કે ના બહુ, આ 1 લાખ રિક્ષાવાળામાંથી જે માણસ વિનોદ ભટ્ટને લઈને આવે એ રિક્ષાવાળો કેટલો અસાધારણ હોય. મેં તો યાર હવે મેં તો ચાલો એને. કે ના ભાગ્યશ્રી એવી ઉતાવળ નહીં કરો, તમને ગાંધીનગરવાળાને ખબર નહીં પડે. આ માણસે મને બહુ એક અઘરો પ્રશ્ન પૂછ્યો. મેં તો શું પ્રશ્ન પૂછ્યો? મેં કે એને મને પૂછ્યું કે કાકા પાછા આવવાનું છે? એટલે સ્મશાને જઈ રહ્યા છો એટલે અમદાવાદનો રિક્ષાવાળો જ પૂછી શકે અને અમદાવાદના લોકો જ સમજી શકે. પણ મેં કીધું કે કેમ આમાં? ત્યારે વિનોદભાઈનો આ જોક હતો, વિનોદભાઈની ગમ્મત કરવાની રીતે. સ્મશાનમાં પણ બહુ હસાવે બધાને. એટલે મૂળ વાત તો વિનોદભાઈ જે સ્મશાન તરફ જતા હતા એ વ્યક્તિ નહોતા, એ આપણી વાંચવાની રુચિ હતી, આપણી સંસ્કારિતા હતી. એને પેલા રિક્ષાવાળાએ, જે ગુજરાતી સામાન્ય નાગરિક હતો,
એણે આપણને પૂછ્યું હતું કે આપણે પાછા વળવું છે. આજે તમને મારે જે પ્રશ્ન પૂછવાનો છે કે આ વાંચે રાજકોટ, વાંચે ગુજરાત, બુક ફેર આપણને આ પ્રશ્ન પૂછે છે. આપણે જે ખોજ કરવાની છે આ ખોજ છે. આપણે ક્યાં છીએ, ક્યાં જઈ રહ્યા છીએ. એટલા માટે મને દાવોસના એ અવાજો સંભળાય છે જ્યારે એણે એમ કહ્યું કે 3 વસ્તુઓ દુનિયાના અસ્તિત્વને જોખમમાં મૂકી રહી છે. ન્યુક્લિયર વોર, પરમાણુ યુદ્ધ ફાટી નીકળે એવી શક્યતાઓ છે. ક્લાઇમેટ કલેપ્સ, ક્લાઇમેટ બધું એટલું ખરાબ થઈ રહ્યું છે, આપણને ખબર નથી પડતી આજે શું છે ને કાલે શું થશે. અને ત્રીજું ડિસ્રપ્ટિવ ટેકનોલોજી. આ ટેકનોલોજી એવી આવી રહી છે અને મારે એના વિશે આજે તમને વાત કરવી છે કે વી વિલ હેવ ટુ રીઇન્વેન્ટ. તમે કાલે જશો દુનિયામાં તો દરેક જોબ્સ જુદા થઈ જવાના છે. જેમ દેવકીએ કહ્યું ને કે હું એકલી જ હતી, હું જર્મની ગયો હતો અને જનરલ મોટર્સના બહુ મોટી ફેક્ટરીમાં ગયો. મને એમ કે આટલી બધી કાર બનતી હોય એ તો ફેક્ટરી કેવી હશે, કેટલા બધા મજૂરો હશે અને કેટલું બધું હશે. આઈ વોઝ સરપ્રાઇઝડ. અંદર ગયો તો 3 જ જણ કામ કરતા હતા અને 24 જેટલા રોબોટ્સ કામ કરતા હતા. અને રોજની કેટલી કાર બનાવે, રોબોટ્સ દ્વારા બધું થતું હતું. તો મેં પેલાને પૂછ્યું કે તમે આ 3 જણ છે એના ઉપર કોઈ સુપરવાઇઝર નથી? કે ના, સુપરવાઇઝરની જરૂર જ નથી, બધા લોકો પોતાની જવાબદારી સમજે. એટલે મારે તમને જે કહેવું છે, જે આપણે ખોજ કરી રહ્યા છીએ, આવતીકાલ કેવી હશે. આવતીકાલ હું બિવડાવવા નથી માગતો, પણ આવતીકાળ કંઈ એકદમ તદ્દન જુદી આવતીકાલ આપણી સામે આવવાની છે. કદાચ આજથી 50 વર્ષ પહેલાં મારે બોલવાનું હોત તો મારા માટે બહુ સહેલું હતું. હું તમને આવીને ઉપનિષદ ભણાવી ગયો હોત કે સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાનમાં પ્રમદિતવ્યમ દેવ પિતૃકાર્યાભ્યામમાં પ્રમદિતવ્યમ. આમ મારા માટે બહુ સહેલું છે ઉપનિષદનો ઉચ્ચાર કરીને તમને સમજાવવાનું. પણ આજે હું તમને ઉપનિષદની વાત કરી શકું, પણ મારા માટે ચિંતા આવતીકાલના જોબ માર્કેટની છે. આવતીકાલે દેશ અને દુનિયા બદલાઈ જવાની છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી જશે, બધું જ કામ મશીનો કરવા માંડશે. મશીનો હવે શીખવા માંડ્યા છે. એટલે ઇન્ફોટેક અને બાયોટેક બે ભેગા થઈ રહ્યા છે. એક સમય એવો આવવાનો છે કે જ્યારે તમને તમારા શરીર વિશે ખબર નહીં હોય એટલી તમારા કમ્પ્યુટરને અથવા તમને તપાસતા રોબોટ્સને ખબર પડી જશે. એક નાનકડો જોક કહું. માની લો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જશો. રંગીલા રાજકોટમાં તો બધા 10:30 પછી તો નાસ્તો કરવા નીકળે. અમે અમદાવાદમાં તો ઊંઘવા માંડીએ, ત્યારે તો બધા બહાર નીકળે. તો માની લો કે કોઈ રેસ્ટોરન્ટમાં તમે જશો તો એ રેસ્ટોરન્ટ સ્માર્ટ હશે. હું 2035ની વાત કરું છું. ત્યારે એવું થશે કે તમે એમ કહો કે મારે 2 ઇડલી અને પછી ગુલાબજાંબુ ખાવા છે, તો તરત જ પેલા રેસ્ટોરન્ટના મેનેજર તમને આવીને કહેશે કે સર, તમે અંદરથી અહીં ટેબલ સુધી આવે એ દરમિયાનમાં તમારા 3000 ફોટા પડ્યા છે અને અમને ખબર પડી છે કે તમારું શુગર લેવલ આજે બહુ હાઈ છે, એટલે તમને ગુલાબજાંબુ અમે નહીં આપી શકીએ. આવું થશે. અને તમને ઇડલી પણ અમે વાર લાગશે, કારણ કે અમારે એક હેલ્ધી ઇડલી બનાવવી પડશે, કારણ કે તમારા હૃદયમાં 3 સ્ટેન્ટ મૂકેલા છે. હવે આ સ્માર્ટ સિટી આપણે જેને વાત કરીએ છીએ, સ્માર્ટ ઓફિસની વાત કરીએ છીએ, સ્માર્ટ શોપની વાત કરીએ છીએ, આવો જમાનો આવી રહ્યો છે. ત્યારે ખોજ ઇઝ રીઇન્વેન્ટ. રીઇન્વેન્ટ યોર એજ્યુકેશન, રીઇન્વેન્ટ યોર એમ્પ્લોયમેન્ટ, રીઇન્વેન્ટ યોર સેલ્ફ. આ 3-4 પ્રશ્નો આખા જગતને મૂંઝવી રહ્યા છે. આપણે શિક્ષણ સંસ્થામાં બેઠા છીએ મિત્રો, એટલો બધા ફેરફારો આવી રહ્યા છે. અમેરિકાના બહુ શિક્ષણશાસ્ત્રીઓને હું મળ્યો ગયા વર્ષે 2019માં અને 2018માં. તો મને ખબર પડી કે ક્લાસરૂમ, આપણે ત્યાં ક્લાસરૂમ કોઈક બીજા કારણસર લોકો નથી આવતા. SR ભટ્ટ સાહેબ અમારા ગુરુ, અને અમને કહેતા હતા કે અમે કહીએ કે સાહેબ, તમારા જેવો વિદ્વાન માણસ પ્રવચન આપતો હોય અને 90% છોકરાઓ બહાર હોય, અને અમે બધા બીજી કોલેજના છોકરાઓ પણ એમના લેક્ચરો સાંભળવા જઈએ, તો તમને એવું નથી લાગતું કે આ શું છે? કે ના, એવું મને એટલા માટે દુઃખ નથી થતું કે 90% જે બહાર છે એ લોકો વિદ્યાર્થીઓ નથી, એ લોકો દાતાઓ છે. એ લોકો પૈસા આપે છે એટલે કોલેજ ચાલે છે. એટલે અમને એની ચિંતા નથી. પણ હવે પછી જે થવાનું છે એ યુટ્યુબ રિવોલ્યુશન, જે અત્યારે આપણે ઓલરેડી એનો અનુભવ કરી રહ્યા છીએ. મેડિકલ પ્રોફેશન, જે ગાંધીજીએ કહેલું
કે મેડિકલનું વિજ્ઞાન છે એ જ હાથનું શિક્ષણ આપે છે. હાથની કેળવણી તો બાકી ક્યાંય છે જ નહીં. સ્કિલ્સ તો આપણે શીખવાડતા જ નથી. સરકારમાં અમને તો ખબર છે કે કોઈ માણસ એમએડ કે બીકોમ એમકોમ થયેલો હોય પણ એક નોંધ લખવી હોય તો એને બહુ તકલીફ પડે. અમે એમ કહીએ કે આને આ ફાઇલમાં તમે વાંચી લો તો જરા 2 પાનાની નોંધ મને કાલ સાંજ સુધી આપો ને. જો એવું મુખ્યમંત્રી કે કોઈ મંત્રીશ્રી કહે તો ઘેંઘે ફેફે થઈ જાય. કારણ કે એક સ્કિલ લખવાની, વાંચવાની, ગ્રાસ્પિંગની, એટેન્શનની આ બધી ચાલી ગઈ છે. અને ધીરે ધીરે આ મોબાઈલના લીધે ડિસ્ટ્રેક્શન્સ ડિસઓર્ડર્સ, તમે કોઈ કામ એક સાથે કરી જ નહીં શકો. તમને આમથી આમ જમ્પ કરવાની ઈચ્છા થશે. વોટ્સઅપ તમને ખબર ન પડે એ રીતે તમારા મગજને ફેરવી રહ્યું છે. ઘણા લોકો તો હાથમાં ફોન ના હોય તો આમ કરતા હોય છે. એટલે મને લાગે છે કે આપણે એક આખી એક એજ્યુકેશનમાં યુટ્યુબ આવ્યા પછી વિદ્યાર્થીનો પ્રશ્ન, હું ફ્લોરિડા એટલાન્ટિક યુનિવર્સિટીમાં સાયકોલોજીના પ્રોફેસર જોડે બેઠો હતો. એમણે કહ્યું કે વાય આ સ્ટુડન્ટ શુડ કમ ટુ ધ ક્લાસરૂમ વેન એવરીથિંગ ઇઝ અવેલેબલ. યુટ્યુબમાં બધું જ અવેલેબલ છે. મારે ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન કરવાનું હોય તો હું મેડિકલ સ્ટુડન્ટ તરીકે પણ યુટ્યુબમાં ઓપરેશન જોઈને આવું. તો ક્લાસમાં શું કરવાનું? એટલે આઈ વોઝ ડિસ્કસિંગ માય પીએચડી થીસિસ. હું ભગવદ્ ગીતાનો વિદ્યાર્થી અને હું મારા પ્રોફેસર સાથે આર્ગ્યુમેન્ટ કરી રહ્યો હતો કે ભગવદ્ ગીતા અથવા ભારતનું એજ્યુકેશન અથવા ભારતની વૈચારિક સિસ્ટમ એ આવું કહેતી નથી. અમે રેડીમેડ કશું નથી શીખવાડતા. અમે માણસને ટ્રાન્સફોર્મ કરીએ છીએ. અર્જુન કેવો હતો? ડિજેક્ટેડ હતો. અર્જુન નિરાશ થઈ ગયેલો. અર્જુન ભાગી પડેલો. અર્જુનને ઊભો કર્યો. એને થિયરી નાખી દી. કોઈએ મને પૂછ્યું હતું હમણાં, ભગવદ્ ગીતાનું મારું લેક્ચર હતું કે સાહેબ વાઇફ સાથે કેવી રીતે ડીલ કરવું એ ભગવદ્ ગીતામાં આવે છે? ભગવદ્ ગીતામાં આવા બધા નાના પ્રશ્નો નથી આવતા. ભગવદ્ ગીતામાં મોટી વસ્તુઓ આવે છે. માણસે પોતે પોતાનું સોલ્યુશન શોધવાનું છે. પોતાનો પ્રશ્ન પોતે જ શોધવાનો છે. એનો જવાબ પોતે જ શોધવાનો છે. એટલે એ ખોજ જે આપણે શીખવાડી છે ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગની છે. આવતીકાલના એજ્યુકેશને ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ એટલે કે માણસ જેમાં બદલાવાનો હોય. હું FYમાં દાખલ થયો, TYમાંથી નીકળ્યો, MA પાર્ટ 1 પાર્ટ 2 કર્યું, મારામાં કંઈ ફેરફાર થયો? દેવકીએ સરસ વાત કરી. મને રસ હતો એટલે માટે અંગ્રેજી લિટરેચર ભણ્યો. હું સંસ્કૃત ભણ્યો, મને સંસ્કૃતમાં રસ હતો. પણ હું સંસ્કૃત ભણ્યો એટલે મારે કાલિદાસ જ શીખવાનો, મારે ભાષા જ શીખીને બેસી રહેવાનું? એકસ્મિન દિવસે હું ત્યાં ઉજ્જૈનમાં બહુ જ બધા પંડિતો ભેગા થયેલા અને બધા ચર્ચા કરતા હતા કે આ જમાનામાં કેવી રીતે યુવાનો સાથે સંસ્કૃતની વાત કરવી. તો મેં કહ્યું કે સાહેબ આપણે શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમામ, આ પ્રાર્થના તો બહુ સારી છે અને કરવી જોઈએ, પણ આપણે કંઈક નવી પ્રાર્થના નહીં શીખવાડીએ આ યુવાનોને તો યુવાનોને સંસ્કૃત માટે આકર્ષણ નહીં થાય. આપણે એમને બધું કહેશું કે આ તમારી કોગ્નિટિવ કેપેબિલિટી તૈયાર કરે છે, તમારી યાદશક્તિ તીવ્ર કરે છે, તમારી કલ્પના શક્તિ વધે છે, સંસ્કૃતથી બહુ ફાયદા છે. પણ એમને ડાયરેક્ટ એવું કહેવા જઈશું તો નહીં કરીએ. પણ આપણે માની લો કે સરસ્વતીની પ્રાર્થના બદલીએ અને એને કંઈ જુદી રીતે રજૂ કરીએ તો કે કેવી રીતે? મેં તો હું કહું તમને. અને મેં એક પ્રાર્થના રજૂ કરી ત્યાં આગળ શાર્દુલ વિક્રીડિત છંદમાં કે કમ્પ્યુટર વિજ્ઞાન વિશ્વ વિષય યા પ્રોમ્પ્ટ પ્રાણધારિણી ઇન્ટરનેટ નિવાસિની ભગવતી યા વેબ વિશ્વેશ્વરી વિડિયો વાગ પ્રદાયિની સ્વર પ્રદા વિન્ડો સ્થિતા શાંભવી સામામ પાતુ ચિપેશ્વરી ભગવતી આધુનિકી પાર્વતી. આવી સરસ્વતીની પ્રાર્થના આપણે કરીએ. આધુનિક કવિતા, આધુનિક પ્રાર્થના કે જેમાં કમ્પ્યુટરમાં રહેતી સરસ્વતી એને ઓળખીએ. તો આ જે વાત કરવાની છે આપણે રીકોન્ફિગરેશન. આપણે આખું કમ્પ્યુટર જેમ બંધ કરીને ચાલુ કરીએ છીએ એ રીતે આપણા આખા અસ્તિત્વને ચાલુ કરીને બંધ કરીને ચાલુ કરવાની. રોજ સવારે ઉઠીએ એટલે કેવી રીતે ફ્રેશનેસ આપણે પ્રાપ્ત કરી શકીએ, કેવી રીતે આપણે આપણા જીવનને રીએન્જિનિયરિંગ કરી શકીએ, તો જ મને લાગે છે કે આપણે કશું કરી શકીશું. બીજો પ્રશ્ન જે આવવાનો છે એમ્પ્લોયમેન્ટમાં, એમ્પ્લોયમેન્ટ આ બધી સ્કિલ્સ અત્યારે અહીંયા જે ડૉક્ટરો છે એમને ખબર છે
અહીંયા હિતાર્થભાઈ છે અને બહુ મોટા મોટા સર્જનો સાથે અમે વાત કરી તો એ લોકોને પૂછીએ કે તમે MBBSમાં જે ભણેલા એ તમારે કેટલું કામમાં આવે છે, તો કહે છે કે 0, કશું કામમાં નથી, બધું બદલાઈ ગયું છે. તો મિત્રો, તમે આવતીકાલે સચિવાલયમાં આવશો, મામલતદાર થશો, શિક્ષક થશો, જ્યાં જશો ત્યાં દરેક એમ્પ્લોયમેન્ટમાં યુ વિલ હેવ આ ડિફરન્ટ એન્વાયરમેન્ટ. ઇવન હું કલેક્ટર હતો ત્યારે જે વાતાવરણ હતું, અત્યારે ઇટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ એન્વાયરમેન્ટ. હવે તો દર 6 મહિને બધું બદલાઈ જવાનું છે. તો વિચ સ્કિલ ઇઝ રિક્વાયર્ડ? ખોજ આ કરવાની છે કે આપણે એવી કઈ સ્કિલ તૈયાર કરવી પડશે આપણામાં જે આવતીકાલની ઓફિસમાં આપણને પણ બરાબર ફિટ રાખી શકે, આપણને સ્વીકારી શકે, આપણે એને એડજસ્ટ થઈ શકીએ. તો એ છે ન્યૂ એડેપ્ટેબિલિટી. તમે નવી અનસર્ટન ફ્યુચર સાથે તમે કામ કરી શકો. તમને એકદમ અનસર્ટન વિસ્તારમાં મૂકી દે. અમારે IASમાં એ વાતનું બહુ કાળજી રાખવી પડે. તમે અમદાવાદમાં હો અને આવતીકાલે તમને ડાંગમાં મૂકી દે, તમને કાલે કાઠિયાવાડમાં, એટલે તમને કાઠિયાવાડની ભાષા પણ આવડી જ જવી જોઈએ ને આવડવી જ જોઈએ. અમે જ્યાં હોઈએ ત્યાં, મહેસાણા હોઈએ તો સમજ્યા મારા દિયોર તમને સમજ્યા મારા દિયોર ને ખરા બપોરે કેટલા રસ્તે ચોથી આયા ચોર, એમ એવી કવિતા પણ લખીએ. અમે મહેસાણામાં નોકરી કરીએ, કાઠિયાવાડમાં આવીએ તો અમે શાહબુદ્દીનભાઈને બરાબર સાંભળીએ હજારો વખત અને પછી એમ નક્કી કરીએ અને પછી બોલીએ પણ ખરા એમની સાથે. એ ભગતનું ગામ આવી ગયું, ચાલો ઉતરી જાય. આપણે તાણ કરવી, આગ્રહ કરવો એટલે તાણ કરવી. એ તો હું અહીં નોકરી કરી સૌરાષ્ટ્રમાં ત્યારે મને ખબર પડી કે આ તો જમવા બેસો એટલે જમતી વખતે પહેલાંથી જ ના પાડવાની, ના 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 નથી લેવું, તો તમે બરાબર જમી શકો, નહીં તો તમે બેભાન થઈ જાઓ, એટલો બધો આગ્રહ થાય. હવે આ તમને લોકલ કલ્ચર એટલે એડેપ્ટેબિલિટી તમારી ના થાય તો તમે સફળ ના થઈ શકો. તો આ એડેપ્ટેબિલિટી, હું જ્યાં જઈશ ત્યાં મારી સ્વીકૃતિ ઊભી કરીશ, આ બહુ જ અગત્યની ખોજ તમે તમારી જાતની કરવી પડે કે હું શું કરી શકીશ, હું આ બધું પહોંચી વળી શકીશ. કારણ કે જે જગતમાં તમે નોકરી કરવાનો છો આજથી 2 વર્ષ 5 વર્ષ પછી, ત્યારે ધ લાઈફ વિલ બી ટોટલી ડિફરન્ટ. અને એટલા માટે ઇવન લાઈફ, ધી થર્ડ સ્ટેજ ઇઝ લાઈફ. યોર લાઈફ પાર્ટનર, યોર મેરેજ, યોર રિલેશન્સ, દે આર ગોઈંગ ટુ બી કમ્પ્લીટલી ચેન્જ. હવે ડિજિટલ લાઈફનું તમે બધું વાંચો અને જુઓ, ડિજિટલ ગર્લફ્રેન્ડ્સ આવવાની છે, આવી ગઈ છે રાધર. ડિજિટલ ઇમોશન્સવાળા રોબોટ્સ આવી ગયા છે, તમારી સાથે બેસીને રડશે, વાત કરશે, મશીન વિલ ટોક ટુ યુ. એટલે લોનલીનેસ, તમે પ્રણવ મિસ્ત્રી માટે ગૌરવ લઈ શકો. આપણા ગુજરાતી માણસ જે નવરો પડે ત્યારે ગુજરાતી નવલકથાઓ વાંચે છે, એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં આખી દુનિયા એને સાંભળે છે. ઉત્તર ગુજરાતનો પાલનપુરનો છોકરો, ગુજરાતી મીડિયમમાં ભણેલો. એટલે આ મીડિયમની વાત છે એટલા માટે દેવકીએ પણ કહ્યું ને હું પણ કહું, હું તો બધો માતૃભાષાનો બહુ લડવૈયો છું. હું હંમેશા એક વાત કહું છું કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે. મને અંગ્રેજી બહુ ગમે છે. બેસતા વર્ષના દિવસે એની પાસેથી હું $501 લઉં છું, પણ મને ઊંઘ ના આવે તો હલરડું તો મારી માં એટલે કે ગુજરાતી જ ગાય. અને મને પેટમાં દુખે તો બેટા સૂંઢ ગીને ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં એટલે કે સંસ્કૃત જ કહે. આવું ભાષાભિમાન. નોટ દેટ અંગ્રેજી નથી આવડતું, અંગ્રેજી તો અમેરિકામાં ભણ્યો છું. આઈ હેવ ડન ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ફ્રોમ USD ગ્રેજ્યુએટ સ્કૂલ ઇન વોશિંગ્ટન DC. ડઝન્ટ મીન દેટ. અને અંગ્રેજી તો બહુ સિમ્પલ વાત છે. અંગ્રેજી ભાષા તો કેવી છે, સાદી છે. આપણે ગુજરાતી ભાષા અઘરી છે. દંત્ય, ઓષ્ઠ્ય, મા, બા, ફા, એમ 2 હોઠ ભેગા કરો ત્યારે જ બોલી શકો. જ્યારે અંગ્રેજી તો 2 જ છે. એક સિમ્પલ જે ન્યૂઝ રીડર્સની એક અંગ્રેજી છે, હવે તો ન્યૂઝ રીડર પણ બહુ ટવકા કરે છે. પણ અને બીજી છે સ્કંધ્ય ભાષા, એટલે આ ખભા છે ને એ હલાવવાના. યુ નો, ધીસ આફ્ટરનૂન આઈ એમ સો હેપી મીટિંગ યુ દેવકી, and the way you projected the kitchen poets, it has come out very well. અને આમ તેમ થોડું ભરતનાટ્યમ કરો એટલે તમે વિદ્વાન લાગો. એટલે અંગ્રેજી ઇઝ દેટ વે સિમ્પલ. તમે જુઓ, મને કોઈ કહે કે આ કૂતરાઓને કેમ અંગ્રેજીમાં જ ઓર્ડર આપવો પડે છે, જ્યારે કામવાળી સાથે વાત કરવી હોય તો ગુજરાતીમાં વાત કરવી પડે. એટલે કામવાળા છે ને, જે માણસ કામવાળા હોય એની સાથે વાત કરવાની હોય.
એટલે આઈ થિંક કે આપણે એવું કંઈ શું કરવું પડશે જીવનમાં કે જેનાથી આપણી આપણું થેન્ક યુ. તો આપણા જીવનમાં જે મેં કીધું રિલેશન્સ જે બદલાવાના છે, લાઈફસ્ટાઈલ, લાઈફ પાર્ટનર. હમણાં એક ભાઈને મોજ કહું છું એટલે મોજમાં એક ભાઈએ પોતાની વાઈફનું એક બહુ મોટું પોર્ટ્રેટ બનાવેલું અને બેઠક ખંડમાં જ રાખ્યું. હવે એની વાઈફ, ઘણી વખતે વાઈફો અમુક સારા નિર્ણય કરતી હોય છે, એ રીતે એ પિયર ગયેલી. એટલે એને એ બજારમાં જઈ અને પેલા નાના નાના તીર લઈ આવ્યો કે આજે મારી વાઈફની દશા બગાડી દઉં એમ. એટલે બધા તીર લઈ અને પછી આમાં મારતો તો ત્યાં જ એની વાઈફનો ફોન આવ્યો, મોબાઈલ. એટલે એને ઉપાડ્યો એટલે વાઈફે કહ્યું કે શું કરો છો? કે મિસિંગ યુ. તો આ પ્રકારની રિલેશનશિપ આપણી જે થઈ છે. હમણાં મને કોઈ કૃષ્ણ ઉપર મારે બોલવાનું હતું મુંબઈમાં, એટલે એક બેને પૂછ્યું કે સાહેબ આ કૃષ્ણના સ્મિતને તમે કેવી રીતે વર્ણવી શકો? મેં તો બેન અત્યારે તો હવે લેક્ચરનો ટાઈમ થયો છે, અહીંયા નહીં, પણ હું માઇક ઉપરથી કહીશ તમને. એટલે મેં કહ્યું કે માની લો કે તમે બેઠા હો અને અચાનક જ તમારી વાઈફ એમ કહે કે મારે પિયર જવું છે, અને તમને જે આનંદ થાય પણ તમે અભિવ્યક્ત ના કરો, કારણ કે તમને એમ થાય કે આ અભિવ્યક્ત કરવાથી તોફાન થઈ જશે, ક્યાંક કેન્સલ કરી દે. પણ એ જાય ત્યારે બાળને તમે આવજો કહેવા જાઓ, અને એ વખતે અંદર આનંદનો મહાસાગર, તેમ છતાં પણ એક સ્માઇલ સાથે મમ્મી પપ્પાને પ્રણામ કહેજે, જય શ્રી કૃષ્ણ કહેજે, એમ કરીને તમે જે સ્માઇલ આપો છો ને, એ મેજર્ડ સ્માઇલ, એ કૃષ્ણના પાડોશનું સ્માઇલ છે. જ્યારે માણસ બહુ એકદમ સ્થિતપ્રજ્ઞ થઈ અને હસવાનું ઈચ્છા કરતો હોય, તો એવું જીવન, એવું સ્ટ્રેસમય જીવન આવી રહ્યું છે આપણને અત્યારે. કાલે મુંબઈમાં હું ટેક્સીમાં હતો તો મીટરમાં બહુ ઓછા પૈસા બચાવતો, પણ પહેલાં કીધું કે ના, મારે બીજા 300 રૂપિયા વધારે લેવા પડશે. મેં તો શેના? એટલે કે ટ્રાફિકના. કારણ કે ટ્રાફિકમાં 3.5 કલાક થયા. એટલે કે મારો તો સાહેબ અડધો દિવસ ગયો. તમે વિચાર કરો, ટ્રાફિકનો સ્ટ્રેસ હવે બધાને વધવા માંડ્યો છે. અમદાવાદમાં તો બહુ જ વધે છે, રાજકોટ પણ કંઈ પાછળ નથી. મને લાગે છે કે એવી નવી નવી બાબતો આવી રહી છે જેના લીધે સ્ટ્રેસફુલ આપણે એટલા બધા થઈએ છીએ કે કોઈ કારણ વગર ઝઘડા કરીએ. મને ખબર છે એક સોસાયટીમાં એક બેન સવારે કૂતરો લઈને, હમણાં અમદાવાદ ગાંધીનગરમાં કૂતરા પાળવાનો બહુ શોખ જાગ્યો છે, એટલે એ કૂતરો લઈને બેન સોસાયટીમાં ફરતા હતા અને બધા સાથે ઝઘડા કરે. કૂતરો ઊભો રાખે એટલે બધા કહે કે ભાઈ તમારે કૂતરો અહીં નહીં ઊભો રાખવાનો, જાઓ આગળ જાઓ, આમ એવું બધું કંઈ ઝઘડો થયો. તો સોસાયટીવાળા બધા મારી પાસે આવ્યા કે સાહેબ આનું કંઈ સમાધાન કરો ને, આ બેન માણસ છે ને, હવે એને તો કેટલું બોલીએ અમે, એને શું કરીએ? પછી બધા ભેગા થઈ અને પેલા બેનના પતિ પાસે ગયા અને એમને વિનંતી કરી કે તમે એવું કરો, આ બેનને બાંધી રાખો, કૂતરો છૂટો કરો, કૂતરાને અમે પહોંચી વળીશું. કારણ કે એટલા બધા સ્ટ્રેસમાં એ બેન રહેતા હતા કે જે આવે એની સાથે ઝઘડો કરે. મને લાગે છે કે સ્ટ્રેસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર ઓફ ડિસીઝીસ. તમને આવતીકાલે એટલા બધા સ્ટ્રેસ, એટલા પ્રકારના સ્ટ્રેસ થવાના છે. સહનશક્તિ ખૂટી જવાની છે અને લોકો ગુસ્સે વધારે થઈ જાય છે, કેટલા બધા સ્યુસાઇડ થાય છે. અમે જ્યારે કોહલી સાહેબ ગવર્નર હતા ત્યારે યુનિવર્સિટીના લાભમાં કે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાને કહ્યું કે ભાઈ આ લોકો, છોકરાઓને સ્ટ્રેસ ના આવે એના માટે શું કરવું? તો શાહબુદ્દીનભાઈને બધાને બોલાવેલા કે આપણે ચર્ચા કરીએ. રાજ્યપાલના રાજભવનમાં અમે ચર્ચા રાખેલી. બધા બહુ જ લોકોએ કીધું. એટલે શાહબુદ્દીનભાઈએ સરસ કીધું કે એ બધા ગુજરી જાય છે કે અહીંયા 3 મિનિસ્ટરો બેઠા છે કે મેં કોઈ મિનિસ્ટરને આપઘાત કરતો જોયો નથી કે કેટલી વખત હારી જાય, કેટલું જીવનમાં કેટલા તકલીફ પડે, પણ કોઈ દિવસ પોલિટિકલ માણસને એવું ફ્રસ્ટ્રેશન નથી આવતું. એ જુઓ તમે ગમે તેમ કરીને બહાર આવી જાય છે. તો તમે જીવનમાં નાની નાની બાબતોમાં લોકો આપઘાત કરે. ચેનલ બદલવા ના દીધી એમાં પણ આપઘાત થઈ ગયો. ટકા 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 ટકા, આ ટકાનું તો શીખબર શું થશે ખબર નથી. મને લાગે છે કે મા બાપોને પણ આપણે, અને તમે બધા ભવિષ્યમાં મા બાપ થવાના છો ત્યારે
ટકાવાળું એજ્યુકેશનનું એટલું બધું મહત્ત્વ નથી. તમે વિચાર કરો, દેવકીને પૂછી જુઓ, અને અમે તો બધા ઘણા બધાને જાણીએ છીએ. ઓફકોર્સ મારી સાથે આઈએએસમાં અમારી સાથે હતા, અમારી બેચમાં અમે 9 ગોલ્ડ મેડલિસ્ટ હતા, પણ કલેક્ટર તરીકે બધા સફળ ના થઈ શક્યા. 1-1.5 વર્ષમાં તો એમની ટ્રાન્સફર થઈ ગઈ. કલેક્ટર તરીકે સફળ થવું હોય તો તમારે કંઈક જુદી આવડત જોઈએ. જીવન જુદી વસ્તુ છે. તમને ગોલ્ડ મેડલ મળી જાય, મને સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ મળ્યો, હું યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો, પણ દેટ વિલ નોટ હેલ્પ. તમે મામલતદાર તરીકે હો અને કોઈ એક સફાઈ કામદારનું મૃત્યુ થઈ ગયું, હવે એની ડેડ બોડી લેવાની બધાએ ના પાડી, અને પછી પોલીસ ગઈ એટલે ડેડ બોડી લઈ અને મારા રૂમમાં મૂકી દીધી કે હવે અમે ઉઠાવીશું જ નહીં. હવે એ વખત તમે સંસ્કૃતવાળા ના ચાલો, તમે પ્રેમ કરવું પડે. ભાઈ આ માણસ મરી ગયો છે, મારો ભાઈ છે, ચાલો આપણે રામધૂન કરીએ. અને મેં રામધૂન કરાવડાવી 2 કલાક સુધી. જ્યારે રામધૂન બરાબર જામી ગઈ ત્યારે હું પાછળ જઈને મોદી સાહેબ જોડે વાત કરી કે સાહેબ આવો પ્રશ્ન છે અને હું આ રીતે સોલ્યુશન લાવું છું. એટલે કે લાવો, તમે જે કરવું હોય કરો, છૂટ છે. તો દેટ રિક્વાયર્સ આ ડિફરન્ટ કાઇન્ડ ઓફ સ્કિલ. તો લાઈફમાં જે સિચ્યુએશન્સ ઊભી થશે એ સિચ્યુએશન્સમાં તમારે સતત સ્ટ્રેસથી બહાર કેવી રીતે આવી શકો. તમે બેસ્ટ બેકરીનું નામ સાંભળ્યું હશે. જ્યારે 2002ના રાયટ્સ થયા, એવું તોફાન, અને હું કલેક્ટર હતો અને મારું 60 કેમેરામેન વચ્ચે ભયાનક અપમાન થયું. એટલું અપમાન થયું, કોઈ માણસને એમ થાય સાંજે કે શું કરીએ. અને જગતભરના લોકોએ મને સલાહ આપી, જગતભરના. મેં તરત જ મોદી સાહેબ સાથે વાત કરી, અરુણ જેટલી સાથે વાત કરી, બધા 15-20 જણ સાથે મેં વાત કરીને મને 50-60-100 ફોન આવ્યા, બધા મિત્રો આખી દુનિયામાંથી, કારણ કે ટીવી ઉપર બધે મારો ફોટો આવે. એ વખતે શું કરવું? તો મારા પિતાજી શિક્ષક, એમને મને ફોન કર્યો, મને કે યાર તારો ફોટો ભાગ્યે શું હું જોઉં છું ટીવીમાં તો બરાબર નથી લાગતો. મેં કેમ? કે આપણે નિરાશ ના થવાનું હોય કોઈ અપમાન કરે એનાથી, સ્થિતપ્રજ્ઞ રહેવાનું. મેં કીધું પણ આ તો તમે જુઓ. એટલે કે ના, એવું નહીં, ફરીથી બીજા અધ્યાયનો પારાયણ કર અને જોતું શું થાય છે. તો સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં એક દીવો કરી અને શાંત ચિત્તે એક રૂમમાં ફોન બંધ કરીને હું તો બેસી ગયો. 2000 મિસ કોલ, કે જે થવું હોય થાય, આપણે નથી વાત કરવી કોઈની સાથે. અને પછી શું થયું? પછી કવિતા કામમાં આવી. તમે જ્યારે કોઈ શોખ કેળવ્યો હોય ને, મને ઘણા પૂછે છે કે આ કવિતા તમારો શોખ છે, તો હું કહું છું શોખ નથી, આ મારો વિસામો છે, આ મારું ઓશિકું છે. અને એ કવિતાએ કેવી મદદ કરી કે સાંજે હું બીજો અધ્યાયનું પારાયણ કરીને ઊભો થયો અને આમ ચાલતો તો અગાસીમાં. કલેક્ટર બંગલો છે અલકાપુરીમાં, વડોદરામાં, સામે જ VVIP રૂમ 1 નંબરનો, જેમાં બધા જે મોદી સાહેબ માટે રાખેલો, એ ચીફ ઇલેક્શન કમિશનર ત્યાં રહેલા. એમના રૂમમાં લાઇટ ચાલુ હતી. 4 પંક્તિઓ આવી મને, મેં તરત જ લખી દીધી કે તું હળહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, કે તું હળહળ ઝેર છે તો હું અહીં નીલકંઠ છું, ને તું હશે તલસાટ તરસ્યા પેટનો, હું પીધેલા પ્રેમથી આકંઠ છું. આ રહ્યા મદમસ્ત વાદળ, અહીં તો લીલા લહેર છે, કાચળી ઉતાર તો જાણે બધા કે કેટલું ને ક્યાં છુપાયું ઝેર છે. સાહેબ 4 પંક્તિઓ લખી અને 1 જ મિનિટમાં હું ઊંઘી ગયો. અને રાત્રે 2:30-3 વાગ્યા સુધી ફોન ચાલુ જ રહ્યા. મેં એક કારકુનને બેસાડ્યો, એક મામલતદારને બેસાડ્યા. મેં કીધું તમે લખી દો અને બધી જે વિગતો આપવી હોય આપો, આઈ એમ નોટ કન્સર્ન, આઈ એમ એ ડિફરન્ટ પર્સન. એમ કરીને ઊંઘી ગયો. તો મારે તમને આ ઉદાહરણથી એ કહેવું છે કે તમે કશુંક જીવનમાં એક એવો શોખ, એક એવો વિસામો શોધી રાખજો તમારા પ્રોફેશન ઉપરાંત. જો દેવકી એકલી આરજે હોત ને તો આટલી સફળ ના થઈ હોત. એની પાસે કલા છે, અભિવ્યક્તિની કલા છે, નાટક છે, અભિનયની કલા છે. આ જ્યાં સુધી તમારી પાસે આ બધું કશુંક નહીં હોય ને તો પ્રોબ્લેમ થશે. અમે જોઈએ છે ગાંધીનગરમાં IAS ઓફિસરો જે રિટાયર્ડ થયેલા છે, મને 65 વર્ષ થયા, પેલા તો 62મા વર્ષે લખવો પડ્યો હોય એવું લાગે છે. એટલું, કારણ કે 23 વર્ષથી ગુજરાતની પ્રજાએ IAS ઓફિસરને સર 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 કરીને એટલો ઇન્ફ્લેટ થઈ ગયો હોય તમારો ઈગો, અને 61મા વર્ષે કોઈ તમને બોલાવે નહીં. એટલે મિત્રો, મારે તમને આજે આ ખોજ આ કરવાની છે, અને મોજ પણ એટલા માટે કરવાની. રિલેક્સ રહો, કોઈ પણ પરિસ્થિતિમાં રિલેક્સ રહો, અને ટ્રાય ટુ ઇન્ક્રીઝ યોર કોન્સન્ટ્રેશન, યોર અટેન્શન.
આ આવતા જમાનામાં આ બહુ જરૂરી છે. હમણાં એક શિષ્યની મેં વાત વાંચી, બહુ સરસ વાત હતી. એને કહ્યું કે એક ગુરુ હતા, બહુ એવેકન, એકદમ એમને આત્મ સાક્ષાત્કાર થઈ ગયેલો. એમની પાસે ગયા કે ગુરુજી મારે પણ ધ્યાન શીખવું છે. એટલે કે બહુ સહેલી વસ્તુ છે. કે શું વાત છે, કોઈ મંત્ર કરવાનો? એટલે કે ના, મંત્ર નહીં કરવાનો. તો કે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. એટલે કે ઓ બાપરે, એવું? એટલે કે હા, હું તમને એક રૂમ આપું છું, એમાં જઈને બેસ તું શાંતિથી, અને કોઈ વિચાર નહીં કરવાનો. પેલો કે તો બહુ સારું. એ કે તું જાતો ખરા ત્યાં બેસ, અને એક ખાલી સૂચના છે. એ કે શું સૂચના છે? એ કે એ સૂચના છે કે ઊંટનો વિચાર ના આવવો જોઈએ. ઊંટ વિશે વિચાર ના આવવો જોઈએ. એ રૂમમાં બેસવાનું, પણ ઊંટ વિશે વિચાર નહીં કરવાનો. પેલો માણસ રૂમમાં ગયો, એને જિંદગીમાં ઊંટ વિશે વિચાર નહીં કર્યો. કચ્છમાં રહેતો પણ નહોતો, કશું જ નહીં, પણ રૂમમાં ગયો ને એને ઊંટ છોડે જ નહીં. કે ગુરુજીએ કેમ કહ્યું કે ઊંટનો જ વિચાર, ચાલો ઊંટમાં કંઈ કશે, એમ ઊંટ જ દેખાયા કરે, આમ થયા કરે. એને ઊંટના એટલા બધા વિચારો આવ્યા કે ગુરુજીએ કેમ મને ઊંટનું કહ્યું છે? કારણ કે માણસ નિર્વિચાર થઈ શકતો નથી. નિર્વિચાર થવું એ એટલું બધું અઘરું છે. અને એટલા માટે હું તમને કહું છું કે આપણી ઓળખ જે છે એમાં હવે મારો જે મુદ્દો છે ફાઇનલી એ ઓળખનો છે. અને ઓળખમાં પણ હુ એમ આઈ, વાય એમ આઈ. હું આ શબ્દો ઉપનિષદના હોત તો બહુ સારું લાગત, પણ આ સત્ય નડેલા જે માઇક્રોસોફ્ટના સીઈઓ છે, એને હમણાં એક પુસ્તક લખ્યું છે હિટ રિફ્રેશ. એ પુસ્તકના છેલ્લા પ્રકરણમાં એને લખ્યું છે કે હું કોણ છું અને મારી શું ઓળખ છે. એ પોતે પોતાની શોધ કરી રહ્યા છે, પોતાની ખોજ કરી રહ્યા છે. એટલા માટે આ બધું જરૂરી છે કે તમને અંતે ખબર પડવી જોઈએ. જેમ મેં કહ્યું ને, અભિવ્યક્તિ. અર્જુનને કૃષ્ણએ એક અદ્ભુત વાક્ય કહ્યું છે કે અર્જુન, તું નહોતો ત્યારે તું અવ્યક્ત હતો, તું નહીં હોય ત્યારે પણ તું અવ્યક્ત હોઈશ. તું વચ્ચે છે, અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. હે ભારત, હે અર્જુન, તું આ વચ્ચે છે, એટલા માટે તું અભિવ્યક્તિ છે, તું વ્યક્તિ છે. આપણે માણસને વ્યક્તિ કહીએ છીએ કારણ કે હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. એમને સરસ વાત કરી કે એવરીબડી ઇઝ યુનિક. તમે ટ્વિન સિસ્ટર હો તો પણ તમે યુ આર ડિફરન્ટ. એટલે તમે યુ આર એ મેનિફેસ્ટેશન ઓફ સમ સુપ્રીમ ડિઝાયર. આ કોન્ફિડન્સ, આ ભાવ તમારામાં જો આવશે તો તમે કોહમ, હું કોણ છું, એનો જવાબ શોધી શકશો. અને ખોજ આ જ કરવાની છે કે હું કોણ છું. અને હું કોણ છું એ ખબર પડશે. અને જો તમે રિલેક્સ રહી શકો, જીવનમાં આનંદમાં રહી શકો, કોઈ પણ પરિસ્થિતિમાં હસતા રહેવું, કોઈ પણ પરિસ્થિતિને રિસ્પોન્ડ નહીં કરવું, બને ત્યાં સુધી વિચાર કરીને રિસ્પોન્ડ કરવું, અથવા સમજીને વિચારીને કામ કરવું, આ બધું જો તમારામાં આવશે તો આજનો જે વિષય છે મારો કે જીવન એક ખોજ છે. એક જે તમે એજ્યુકેશનમાં ખોજ કરો છો એ તો ઇન્ફોર્મેશન તો એક માધ્યમ છે. મૂળ વાત તો કોગ્નિટિવ કેપેબિલિટીઝ ડેવલપ કરવાની છે. પછી તમે પરણો છો અને નોકરી કરો છો, એ તમારી એડેપ્ટેબિલિટી અને એડજસ્ટમેન્ટની કલા છે. અને ત્યાર પછી તમે જ્યારે પરિપક્વ થાવ છો ત્યારે હું કોણ છું ને મારો શું હેતુ હતો અને મેં એ પાર પાડ્યો કે નહીં, આફ્ટરવર્ડ્સ તમે રિવ્યૂ, સમીક્ષા કરો, વિહંગાવલોકન કરો. અમે 3 તબક્કા આઈએસમાં અનુભવીએ છીએ. એક સર્પાવલોકન હોય છે, જ્યારે તમે ગ્રાઉન્ડ ઉપર હો ત્યારે સાપની માફક આમ જુઓ છો. બીજું સિંહાવલોકન હોય છે, જ્યારે તમે સિંહ જેવા હો છો, જ્યારે તમે કલેક્ટર હોવ છો ત્યારે સિંહની માફક તમારે ચારે બાજુ જોવાનું હોય છે બેઠા બેઠા. અને પછી વિહંગાવલોકન, જ્યારે તમે સેક્રેટરી થાવ છો ત્યારે તમે ઉપરથી આખી દુનિયા જુઓ છો. સીએમ ઓફિસમાં હો કે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં હો, તમને આખી દુનિયા દેખાય. તમને ખબર પડે કે જુઓ પેલા ભાઈ આમ કરી રહ્યા છે, પેલા આમ કરી રહ્યા, પેલા આ માટે આમ કરી રહ્યા છે. બધું જ સમજાય તમને એક એક વાતની સમજ પડે. અને સમજ પડે ત્યારે તમને જીવનની સાર્થકતા, સાફલ્ય નહીં, સફળતા તો બહુ બધા, હાજી મસ્તાન પણ સફળ હોઈ શકે, કોઈ દાણચોર હોય, કોઈ ક્રિમિનલ હોય, એ પણ એનું કોન્સન્ટ્રેશન પણ અદ્ભુત હોય. કોઈ માણસે ખૂન કરવાનું હોય એના જેવું પ્લાનિંગ કોઈ કરી ના શકે, એના જેટલું એઇમ્ડ, ફોકસ્ડ. પણ હી ઇઝ નોટ ધ બેસ્ટ પર્સન ટુ ફોલો. તમે શુભની સાથે તમારા ગુણોમાં તમસ હોય તો તમસ ઓછો કરીને રજસમાં આવ્યા છો, રજસમાં ઓછો કરીને સાત્વમાં આવ્યા છો. તમારી પોતાનું તમે ઓડિટ કરતા થઈ જાઓ, તમારામાં એ તાકાત સમીક્ષાની આવી જાય તો તમે તમારી ખોજ કરી છે એવું કહેવાશે. અને જ્યારે તમે ખોજ કરશો
તો મોજમાં રહેવું બહુ અઘરું નથી. કારણ કે મૂળદાસનું બહુ નાના ભણ્યા વગરના માણસે કેવું સરસ ભજન લખ્યું છે કે અનુભવીએ એકલા આનંદમાં રહેવું રે, ભજવા પર બ્રહ્મને કોઈને કાંઈ ન કહેવું રે, કોઈને કાંઈ ન કહેવું રે. તો મારે પણ તમને કશું કહેવું નથી. તમે મજા કરો, મોજ કરો. જીવનમાં બહુ ગોલ્ડન પીરિયડ ચાલી રહ્યો છે અને પ્રશ્નો હોય તો આપણે સાંભળીશું. થેન્ક યુ. થેન્ક યુ ઝા સાહેબ. પ્રશ્ન? ઓકે, ઝા સાહેબે ખૂબ સારી વાત કરી, જીવન ખોજ અને મોજ, કે જીવનને ખોજો અને એ ખોજમાંથી પણ મોજ કરી શકીએ એવું રોજ કંઈક ને કંઈક શોધી કાઢો. તો આ તકે આપણે આ તકનો પણ લાભ લઈ લઈએ. આપનામાંથી જો કોઈને ઝા સાહેબને કોઈ પ્રશ્ન કરવો હોય એમના સાહિત્યની યાત્રા વિશે અથવા તો એમના આઈએએસ તરીકે કલેક્ટરની યાત્રા વિશે કે કંઈ પણ, તો આપ કરી શકો છો. હેલો સાહેબ, મારું નામ તરંગ છે અને હું તમને એ વસ્તુ પૂછવા માગું છું કે 5 બુક કોઈ તમે રિકમેન્ડ કરતા હોય જે તમને ગમતી હોય, તમને અને દેવકીબેનને બંનેને 5 બુક્સ કોઈ તો ભાઈ. વેલ, બુક્સ તો બધી બહુ જ છે, પણ હું પહેલાં તો ભગવદ્ ગીતા જ કહું. ભગવદ્ ગીતા, ગાંધીજીના સત્યના પ્રયોગો, દર્શકનું સોક્રેટિસ. અંગ્રેજીમાં તમે અત્યારે 21 ઇશ્યુઝ ઓફ 21st સેન્ચુરી, યુવા નોઆ હરારી, એનું તમારે વાંચવું જોઈએ. ફુકુયામા, ફ્રાન્સિસ ફુકુયામા બહુ મોટા ચિંતક છે આજના. એને હમણાં જ એક પુસ્તક દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે, આઈડેન્ટિટી. તમારી આઈડેન્ટિટી શું છે એ સમજવું હોય, ખોજ મેં વાત કરી એટલે એના રિલેટિવ. અને સૌથી અગત્યનું, જો કવિતામાં રસ હોય તો ઉમાશંકર જોશીનું નિશિત. આટલી મારી ભલામણ છે, 5 પુસ્તકો. કારણ કે તમને લોકોને હમણાં સાંભળવામાં મજા પડી તો આઈ વુડ સજેસ્ટ કે તમે જઈને અકુપાર વાંચો. તમારી તો ખૂબ નજીક છે, તમારા પ્રાંતની ખૂબ નજીકની વાત છે. અને જો ધ્રુવ દાદાને જ વાંચવાના હોય તો સમુદ્રાંતિકે, અત્રાપી, અકુપાર, તિમિરપંથી, આ જેટલી પણ એમની નવલકથાઓ છે એ બધી જ વાંચો. તમને ખૂબ 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 મજા પડશે. કવિતાઓમાં રસ પડતી હોય તો ભાગ્યેશના પુસ્તકો જો ના વાંચ્યા હોય તો તે યુ હેવ મિસ્ડ આઉટ ઓન અ લોટ. અમે એમનું લખેલું ગાંધારી ભજવવાના છીએ. દેટ ઇઝ સમથિંગ વિચ હેઝ બીન અંડર ટોક્સ ફોર અ લોંગ ટાઈમ અને એ પણ બહુ જ અદ્ભુત કૃતિ છે એમની. બાકી ઘણા બધા લોકો સૌમ્ય જોશીના નાટકો જોયા છે પણ સૌમ્ય જોશીને કવિ તરીકે નથી વાંચ્યા અને એ ખૂબ સારા કવિ છે. એટલે જો તમને ચાન્સ મળે તો ગ્રીન રૂમમાં અંધારું હોય છે નામનો એક કવિતા સંગ્રહ છે એમનો. જો ચાન્સ મળે. સૌમ્યભાઈ બોલવાના છે? ક્યારે બોલવાના છે? 27 તારીખે. તો 27 તારીખે સૌમ્યભાઈ જાતે જ આવવાના છે તો તમે તાદ્રશ સાંભળજો જ. પણ ત્યાં સુધીમાં જો અહીંયાથી તમને એમની કવિતા મળે, ગ્રીન રૂમમાં અંધારું હોય છે, તો એ લેજો. ખૂબ સરસ છે. One request to sir from my side. Sir has cleared IAS when no information was available, in the sense the time was not that digital. Everything was through self-effort, probably that is what I assume, and lot of focus was on books. I think there are at least few girls who are interested in preparation of UPSC or GPSC. So I request sir to guide those girls who are interested in doing some preparation for UPSC or GPSC. Thank you, sir. હા, એટલે કોમ્પિટિટિવ પરીક્ષાઓનું વાંચવાનું એક બહુ જ સારી ટેવ તમને પડે છે, એક્સ્ટ્રા રીડિંગ. હું તમને કહું, હું પણ ગુજરાતી મીડિયમમાં જ ભણેલો છું, પણ અત્યારે પણ અંગ્રેજી હું એટલું બધું વાંચું છું. એનું કારણ કે આ બધી પરીક્ષાઓમાં બહુ જ ટેવ પડી વાંચવાની. પહેલું જ હું રેકમેન્ડ કરીશ, એક તો CSR આવે છે, કમ્પિટિટિવ સક્સેસ રિવ્યૂ, ઇન્ડિયા ટુડે, આઉટલુક, આટલા તો મેગેઝિન એના આર્ટિકલ્સ વાંચવા જોઈએ. ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, નવગુજરાત સમય, આ તો બધા વાંચજો જ. અમે તો બધા લખીએ છીએ એમાં, એટલે તમને ખબર પડશે. ફૂલછાપમાં દર રવિવારે હું તમારે ઘેર આવું જ છું સવારે.
એટલે બહુ જ વાંચવું જોઈએ. તમને એક નાનકડું ઉદાહરણ એ આપું કે દાખલા કે મોદી સાહેબ છે ને, તમને બધાને એમ લાગે કે બહુ મોટા સાહેબો થઈએ એટલે તો બહુ આરામ. હું માહિતી કમિશનર તરીકે હાજર થયો તો મોદી સાહેબ વહેલા ઉઠે, મને કે 5:30 વાગે સવારે મારે બધા છાપાઓનો સાર જોઈએ. હવે તમે વિચાર કરો, 35-40 છાપા આવે મુખ્યમંત્રીના ઘેર, એ જ છાપા મારે ઘેર પણ આવે. એટલે અમે પછી 9-10 વાગે વાત કરીએ કે સાહેબ આ છાપામાં આવું આવ્યું હોય, કે એવું નહીં, આપણે કંઈક સિસ્ટમ ઊભી કરીએ. ડુ યુ નો, અમે સવારે 3:30 વાગે ઓફિસ ખોલતા, બધા છાપા આવે, બધા છાપાના કટિંગ થાય, પોઝિટિવ, નેગેટિવ, એડિટોરિયલ, એ બધાના ફાઇલો તૈયાર થાય અને એ ફાઇલો 5:30 એમના ટેબલ ઉપર જાય, એ જ મારા ઘેર પણ આવે. અને એની ટાઈમ દિવસ દરમિયાન જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ વાત કરે તો તમને ખબર જ હોવી જોઈએ. તમે અંદર જોવા ગયા તો ગયા, નોકરી ગઈ. એટલે એ એમ કે ઇન્ડિયન એક્સપ્રેસમાં આજે, એટલે હું કહું હા તવલીન સિંઘે આવું લખ્યું છે, સુરજીત ભલ્લાએ આમ કર્યું છે. આજે ટાઈમ્સમાં અશોક મલિકનો લેખ સેન્ટ્રલ પેજ પર આવ્યો છે ને, એમાં આટલા મુદ્દા છે, અને દીપક ગુપ્તાએ આવું લખ્યું છે. તમને સતત યુ હેવ ટુ અપડેટ યોર સેલ્ફ. એટલે જે તમે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરશો ને તો તમને ઓટોમેટિક એક વાંચવાની ટેવ પડશે. હું તો અમારા સાહિત્યકાર મિત્રોને બહુ જ કહું છું કે બને ત્યાં સુધી વાંચો. એટલે આ આમ ડુરન્ટો ટ્રેન જેવું હોવું જોઈએ, ક્યાંક જ ઊભા રહેવાનું, ના છૂટકે જ લખવાનું. પહેલાં તો બહુ જ વાંચવું જોઈએ. 10 પુસ્તકો લખો, ત્યાર પછી એક પુસ્તક લખવાનો વિચાર કરો. 50 કવિતા વાંચ્યા પછી એક કવિતા લખો, તો તમે જુઓ તમારો શબ્દ પરિશીલનમાંથી આવશે ને એ ઘટ્ટ થયેલો હશે. ગાંધીજી કેટલું બધું વાંચતા હતા. ગાંધીજી, વિચાર કરો, ગાંધીજી કેટલું બધું લખ્યું. 98 વોલ્યુમ્સ તો ખાલી અક્ષરદેહના. મહાદેવભાઈની ડાયરીના 30 વોલ્યુમ, પ્યારેલાલની ડાયરીના 28 વોલ્યુમ, ગાંધીજીના પ્રિન્ટેડ 26,000 લેટર્સ. એક કાકાએ, કારણ કે વહેલા ઉઠીને કામ જ કરવાનું, લખવા વાંચવાનું. જે માણસ લખવા વાંચવાનું ચાલુ રાખશે એ માણસ જીવતો રહેશે. હું તમને ખાસ સૂચના આપું, તમે વાંચો, તમે જુઓ. તમે માણસ ભલે હોમમેકર હોય, ગૃહિણી હોય, મેં જોયું છે, ગૃહિણી હોય પણ વાંચતી હોય ને, એની વાતોનું લેવલ જ બદલાઈ જાય. તમે ઘરમાં સોફા ઉપર બેઠા હો ત્યારે શું વાત કરો છો કે આ પેલા શારદાબેને ખીચડી બનાવીને પેલા ભાવીની બેને ભાખરી દાજી દીધા, આ જ વાતો કરવાની. તમે ના કહી શકો કે હરારીનું પુસ્તક આજે વાંચ્યું, એમાં 6 આર્ગ્યુમેન્ટ આ પ્રકારના થયા છે. કે આજે મેં અકુપાર જોયું તો અકુપારમાં આનો મેસેજ ધ્રુવ ભટ્ટનો આ છે, અને દેવકી આ રીતે એને રજૂ કર્યો છે. કે ધાડમાં આ પ્રકારનો સીન ગુજરાતી નાટકમાં પહેલી વખત આવે છે. આ પ્રકારનું એક્સપ્રેશન તમે જુઓ, દુનિયામાં કેટલા બધા, હવે તો એટલું બધું અવેલેબલ છે. અમારા વખત તો કશું અવેલેબલ જ નહોતું. માત્ર વાંચન, વાંચન અને વાંચન. કારણ કે અંગ્રેજી મીડિયમમાં નહીં ભણેલા, ગુજરાતી મીડિયમમાં ભણેલા, પણ કોઈ પણ દિવસે, મારું એક કાવ્ય સંગ્રહ છે એમાં પહાડો અગલતા રહ્યા, એના પ્રસ્તાવનામાં મેં એક વાક્ય લખ્યું છે કે આ પૃથ્વી ઉપર 2 જ પ્રદેશો એવા છે જે પોતાના શાણપણ ને ગાંડપણની વાત કરે, એક મહેસાણા અને બીજું યુગાંડા. એટલે અમે બધા મહેસાણાના માણસો. તમારું બહુ કોન્ફિડન્સ લેવલ બહુ જ સખત રાખવો પડે. તમે ક્યાંય પણ જાઓ, તમે કોઈ પણ નોકરી કરતા હો, તમે પટ્ટાવાળા જ કેમ નથી, પટ્ટાવાળા હો કે ચીફ સેક્રેટરી હો, તમારો કોન્ફિડન્સ લેવલ છે ને એ સામેનો માણસ તરત જ પારખી લેશે કે આ માણસ બરાબર છે, આમાં કંઈ આમ અડગ જ રહે છે એમ. અને એક જ મિનિટમાં તમે પડકાર ઝીલી લો તો તમને જીવનમાં બહુ. અને કોમ્પિટિટિવ પરીક્ષાનો મુખ્ય હેતુ જેમ જ્ઞાનનો છે એટલો જ કોન્ફિડન્સનો છે. હવે તો ઇન્ટરવ્યૂ લેવાય છે ને ગ્રુપ ડિસ્કશન થાય છે, એમાં બધામાં તમારી બોડી લેંગ્વેજનું એનાલિસિસ થાય છે કે તમારી બોડી લેંગ્વેજ કેવી છે. હું એક નાનું ઉદાહરણ આપું. વિશ્વનાથન આનંદ, આપણા ચેસના ચેમ્પિયન, બહુ મોટા. 2010માં અમે અહીંયા સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 26મી જાન્યુઆરી ઉજવેલી, ત્યારે એક શો કરેલો અમે. 2010 આપણું સ્વર્ણિમ જયંતિ વર્ષ હતું અને વિશ્વનાથન આનંદ મોદી સાહેબને મળવા આવ્યા અને 2 જણા બેઠા હતા અને વાતો કરતા હતા. એટલે ઇન્ટરકોમ પરથી મને મોદી સાહેબે ફોન કર્યો. મને કે ભાગ્યેશ શું કરો છો? મેં સાહેબ એક મિટિંગમાં, એટલે કે આવી જાઓ તાત્કાલિક. એટલે હું પહોંચ્યો. મને કે વિશ્વનાથન આનંદ છે? મેં કીધું હા. આમ વાત થઈ. પછી મોદી સાહેબે એક પ્રશ્ન પૂછ્યો કે વિશી, વર્લ્ડ કા વોટ ઇઝ ધ રેકોર્ડ, એમ
શું રેકોર્ડ છે. એટલે વિશ્વનાથન આનંદે કહ્યું કે સાહેબ એક જ છાપરા નીચે 13,556 લોકો ચેસ રમતા હોય એવો મેક્સિકોનો એવોર્ડ છે. એટલે આમ વિશી જોડે વાત કરતા પછી સાહેબે મારી સામે જોયું, મને કે તમારું શું કહેવું છે? મેં સાહેબ આપણે તોડી નાખીશું, આપણે આ રેકોર્ડ તોડી નાખીશું. મને કે ક્યારે? મેં કીધું આ સ્વર્ણિમ જયંતિ વર્ષ પૂરું થાય એ પહેલાં. એટલા બધા કોન્ફિડન્સથી જવાબ પેલો વિષય તો આમ વિચારમાં પડી ગયો કે આ એટલે કારણ કે વિધિન 3 મિનિટ્સ યુ હેવ ટુ પ્લાન, યુ હેવ ટુ વિઝ્યુલાઇઝ એન્ડ યુ હેવ ટુ હેવ એ બ્લુ પ્રિન્ટ. મને કે કેવી રીતે કરશો એમ કહ્યું. એટલે મેં કીધું સાહેબ એક વેબસાઇટ કરશું, બધાનું રજિસ્ટ્રેશન કરાવીશું, 1,00,000-1.5 લાખ લોકો આવશે. અમરેલીમાં વધારે લોકો ચેસ રમે છે એવી મને ખબર છે, અમદાવાદમાં આટલા લોકો હશે, આપણે ચેસ એસોસિએશનને ઇન્વાઇટ, બધું ધડા 5 મિનિટમાં બધું આખું પ્લાનિંગ થઈ ગયું. તો વિશ્વનાથન આનંદ વિચારમાં પડ્યો અને સાહેબે એમ કહ્યું, મોદી સાહેબે, કે ભાઈ તું ડેટ બોલ હવે ક્યારે કરવું છે આ. એટલે એમને કહ્યું કે 24 ડિસેમ્બરમાં હું જ્યારે વર્લ્ડ ચેમ્પિયન થયો હતો. મેં સાહેબ GMDCના ગ્રાઉન્ડમાં we will have more than 20,000 players playing the chess. કરી દીધું. તો એક આ કોન્ફિડન્સ તમારામાં એક વખત કોન્ફિડન્સ આવશે ને તો સાહેબ તમે કયા મીડિયમમાં ભણ્યા છો, ક્યાં ભણ્યા છો? કોઈએ પૂછ્યું ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા? વોરન બફેટ શું ભણ્યો છે ખબર છે? કોઈ ગોલ્ડ મેડલિસ્ટ છે નહીં. બધા સામાન્ય માણસો. અબ્દુલ કલામ કયા મીડિયમમાં ભણ્યા હતા? કૃષ્ણ ભગવાન ક્યાં ભણ્યા હતા? નરસિંહ મહેતાએ ક્યાં PhD કરી હતી? આપણે જીવનમાં તો એ લોકો જ જીત્યા છે અથવા એ લોકોએ જ કંઈક ઇમ્પેક્ટ ઊભી કરી છે જે લોકોએ પોતાના જીવનને બરાબર વલોવીને કશાક ડાપણને જીવન જગતને આપ્યું છે અથવા જીવી બતાવ્યું છે. તો એવા લોકો જ ઉપયોગી થશે. એટલે આઈ વિશ ઓલ ધ બેસ્ટ કે તમે બધા મામલતદાર થાઓ, PSI થાઓ, PI થાઓ, IAS થાઓ, IPS થાઓ, વોટ એવર. પણ એ બધા કરતાં અગત્યનું છે તમે એક સારા માણસ થાઓ, ઇફેક્ટિવ માણસ થાઓ. પટ્ટાવાળો હોય તો પણ એક ઇફેક્ટિવ પટ્ટાવાળો હશે ને તો એની ઇમ્પેક્ટ બહુ થશે એની આખી ઓફિસમાં. બાકી તો બધા જીવે છે એમ જીવે છે. તો ઓલ ધ બેસ્ટ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ તક એક પંક્તિ કે મન જેણે જીત્યું, મન જીત્યું જેણે અહીં, જગ જીત્યું તું જાણ, મનને જે જીતે આહા વિશ્વ વિજેતા માન. અને આ જ વસ્તુને આગળ વધારી તો કવિશ્રી અમૃત ઘાયલની એક પંક્તિ યાદ આવે છે કે સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ, સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના, રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. સો કાર્યક્રમના અંતિમ પડાવ તરફ જઈએ. આજના આ શબ્દ સંવાદ સેશનને પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ ત્યારે હું ડૉક્ટર હિતાર્થભાઈ મહેતાને વિનંતી કરીશ કે તેઓ આભાર વચન કહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લિટરેચર ફેસ્ટિવલમાં આજના વક્તા આદરણીય ભાગ્યેશભાઈ ઝા સાહેબ, આદરણીય દેવકીબેન, એના વ્યસ્ત શેડ્યુલમાં પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રોગ્રામ સવારે ચીફ મિનિસ્ટર આદરણીય વિજયભાઈ રૂપાણીથી શરૂઆત થઈ અને જ્યારે શબ્દ સંવાદની જવાબદારી જ્યારે રાજકોટ હોમિયોપેથિક કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મને અને અશ્વિનભાઈને આપી એટલે અમને ઘણી બધી ચિંતા હતી. એ ચિંતામુક્ત કરવા માટે વક્તાને પૂરેપૂરો ધન્યવાદ. મહેમાનશ્રીઓ, વક્તાને પ્રેરણા ત્યારે જ મળે છે જ્યારે શ્રોતા સાંભળવાવાળા હોય છે. તો આ તબક્કે હું શ્રોતાઓનો પણ આભાર માનું છું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બુક ફેરને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીચિંગ અને નોન ટીચિંગ ટીમ રાત દિવસ તનતોડ મહેનત કરી છે. તો આ કાર્યક્રમ સફળ બનાવવા માટે તમામ ટીમને અભિવાદન આપું છું અને ધન્યવાદ આપું છું. કાર્યક્રમનું સંચાલન જ્યારે શરૂઆતમાં મને મેહુલભાઈએ કીધું કે પૂજાબેન જોશી પ્રોગ્રામનું સંચાલન કરશે ત્યારે મને એક થોડું આશ્ચર્ય થયું, કારણ કે કોઈ પણ પ્રોગ્રામના એન્કર બહુ મહત્ત્વના છે, કારણ કે સ્પીકર એવા વક્તા એવા તનતોડ હતા. તો પૂજાબેન જોશી થોડા કાર્યક્રમને આપણે વિરામ આપીને હું વિનંતી કરીશ અશ્વિનભાઈને કે સાલ ઓઢાડીને આપણા વક્તા અને આજના જે એન્કર હતા પૂજાબેનનું સાલ ઓઢાડીને અભિવાદન કરે. આપણો પહેલો પડાવ ત્યારે પૂર્ણ ગણાશે જ્યારે યજ્ઞ કહેવાય આ સૌરાષ્ટ્ર બુક ફેર,
જ્યારે આપણા બે વક્તાનું બુક આપણે અહીં અવેલેબલ છે, દેવકી મેડમની અને ઝા સાહેબની. તો બધા શ્રોતાઓને વિનંતી કે બુકનું પ્રદર્શનનો લાભ લે. અને હવે પછીના સેશનમાં 5:30 થી 7:30 સાહિત્યના સંસ્કાર, દાદાજીની વાતો, જય વસાવડા સાહેબ સાથે, અને દેવકીબેન આપણી સાથે જ છે. તો હું બધા શ્રોતાઓને વિનંતી કરીશ કે પ્રોગ્રામનો પૂરેપૂરો લાભ લે. અને પ્રોગ્રામની પૂર્ણાહુતિ આપણે નેશનલ એન્થમથી કરશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंग, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंग, तव शुभ नामे जागे तव शुभ आशीष मागे, गाए तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. શ્રોતાઓને વિનંતી કે સાહિત્યના સંસ્કારમાં બધા લાભ લે. તો અમારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ